ચલો ગુડ મોર્નિંગ. એક પાછું છેલ્લે બારીક ખુલે છે, બંધ કરી દઉં ધક્કો મારે. ગુડ મોર્નિંગ એવરીવન. ચલો પ્રીવિયસ લેક્ચરમાં થોડું ડિસ્કશન કર્યું હતું આપણે બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ. અલગ અલગ રીત બહુ બધી છે, ફરીથી રિપીટ કરો. હું બનાવું એ રીતે બનાવશો તો મને આગળ ખબર છે, તમે અટવાશો નહીં. પછી આ મારી રીત ન ફાવે ને પછી લખો તો વાત અલગ છે, પણ બને ત્યાં સુધી હું લખું એ જ રીતે લખવાનો પ્રયત્ન કરજો. મને આઈડિયા છે 11-12માં તમને આ વ્યવસ્થિત શીખવાડેલું છે, એ રીતે ગણો તો મને પ્રોબ્લેમ નથી. છતાં બી એકવાર કહું છું, આ રીતે લખશો તો બેટર છે. ન ફાવે તો એ રીતે ફોલો કરી શકો છો. એસઆર નંબર, પર્ટિક્યુલર, એક ડિટેલ, એક આઉટર કોલમ અમાઉન્ટ. જો અહીંયા પ્લસ માઇનસ લખો તેનો મતલબ આખો અલગ થાય. એ હમણાં આની પછીનો ક્વેશ્ચન સોલ્વ કરીને એમાં ખબર પડશે કે પ્લસ તો માઇનસ થઈ જાય, માઇનસ એ પ્લસ થઈ જાય. એટલે એ રીતે ના લખો. હું જેમ લખું એ રીતે લખજો. કાલે સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે લીધો હતો ફેવરેબલ બેલેન્સ એઝ પર પાસ્ટ. ગમે બેલેન્સ આપે, ઓવરડ્રાફ્ટ આપે, ફેવરેબલ આપે, કેશ બુક આપે કે પાસબુક આપે, પહેલી વાર તો આમ જ લખવાનું. ચલો જે બેલેન્સ આપ્યું એમાં લખશું. જેમ કે 400 400 આપે છે તો અહીંયા 400 મેન્શન કરી દો. સાઇન જોવાની જ નથી, આપણે લખવું એમ જ લખવાનું છે. સાઇન તો આપણે અલગથી એને મેન્શન કરવાની છે. ફેવરેબલ બેલેન્સ પાસબુકમાં હોય તેને કઈ બેલેન્સ હોય, ક્રેડિટ, એ અહીંયા મેન્શન કરવાનું છે. બસ એટલું. તેનો મતલબ ડેબિટ વાળા ટોપિક આપણે અલગથી મેન્શન કરવાના છે. બરાબર. પછી અડધા એમ કરશો ભાઈ ડેબિટ ક્રેડિટ અહીંયા શું કામ લખો, અહીંયા જ લખો ને. પછી પ્લસ માઇનસ અહીંયા કરો, એક છેલ્લે જો મેં ભેગો નહીં થાય કોઈ કાળે, એટલે આમ લખો બેટર રહેશે. ચલો ચેક ડિપોઝિટેડ. જો આને આમ ફટાફટ આમ સમજવાનું. બીજું બધું ન જાણવું હોય કાંઈ નહીં, કે સર હજી મને ખબર નથી પડતી, કોઈ કાંઈ બીજું એક્સ્ટ્રા ન વિચારતા. બેઝિક ખાલી સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે દાખલાની શરૂઆત. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે, બેલેન્સ એઝ પર. તો અહીંયા પહેલા પાસબુક બનાવી દેવાય. એકદમ શોર્ટકટ. હવે એક જ સેકન્ડમાં જવાબ, એક જ સેકન્ડમાં જસ્ટ ઇક્વેશન રીડ કરો પૂરું. જો એટલું શોર્ટકટ આપો છો. ચેક ડિપોઝિટેડ બટ નોટ એટ કલેક્ટ બાય બેંક. પહેલું ખાલી એટલું જોવાનું, કઈ બુકમાં પહેલી નોંધ થાય, કઈ બાજુ. ચલો બીજી નોંધ ક્યાં થાય, પણ ક્યારે. ક્લિયર થયો છે? રોય નથી કરતો. જો ક્લિયર. સિમ્પલ. જો બે બાજુ બેલેન્સ મેચ છે, આંકડા સરખા કરવા છે. બોલો ક્યાં લખો તો સરખા થાય? ગમે ને લખો થાય તો ક્રેડિટ જ. જો આઈધર અહીંયા ક્રેડિટ કરું તો એ બેલેન્સ મેચ થઈ ગઈ. જો અથવા અહીંયા ન લખો, કેશ બુકમાં ડેબિટ લખી નાખ્યા, અહીંયા નથી લખ્યા, કેન્સલ કરવા હોય તો ક્રેડિટ, તો એ 0 થઈ ગયા. જો બે બાજુ અહીંયા બી 0, અહીંયા બી 0. બસ આટલું શોર્ટ હતું. સર ફરીથી એકવાર સાદી ભાષામાં કહી દો. જે બુકમાં નોંધ કરવાનું બાકી છે, જે બાજુ અહીંયા લખી દેવાનું. એટલે ક્યાં લખવાનું બાકી છે, કઈ બાજુ, લાઈવ ક્રેડિટ. એમ ન બોલવું હોય તો ક્યાં ખોટો લખાઈ ગયો, કારણ કે બેમાં 0 કરવા છે. હવે અહીંયા સુધારવું નથી, અહીંયા સુધારવું. તો ક્યાં ખોટો લખી નાખ્યો, કઈ બાજુ, તો કેન્સલ કરવા. ગમે બુક લેશો થાશે ક્રેડિટ જ. લો ક્રેડિટ. ટ્રાન્ઝેક્શન લખી દેવાનું. શેનું હતું, તો ચેક શું કર્યો હતો આપણે, ડિપોઝિટ. બટ
નોટ એટ ક્લિયર અથવા નોટ ક્લિયર. ચલો ક્લિયર નથી જો એટલે તો તફાવતનું કારણ લખ્યું આપણે કે ભાઈ બેમાં બેલેન્સ કેમ અલગ હશે એનો રીઝન ખાલી લખ્યું. કોઈ આપણે રેક્ટિફિકેશન નથી કરતા, આમનો નથી લખતા બોલ સુધા આ ઉધારને આ જમા. આ માત્ર રીઝન લખ્યું કે આ બેમાં બેલેન્સ કેમ અલગ હશે. તો અલગનું કારણ અહીંયા લખ્યું કે ભાઈ પાસબુકમાં અલગ હોવાનું કારણ શું, તો ચેક ડિપોઝિટ એટલે અહીંયા લખાઈ ગયું પણ આ ક્લિયર નથી એટલે અહીંયા બાકી છે. અહીંયા ક્યાં બાકી? ક્રેડિટ. તો બસ આ રીઝન લખ્યું, ક્રેડિટ પાસબુકમાં લખવાના બાકી છે. બસ એટલું હતું ખાલી. ચલો ઓર વધીએ આગળ. ચેક ઇશ્યુ પાછું જો કાંઈ નથી કરવાનું, ખાલી એટલું જ જોવાનું છે. બે શબ્દ જોવાના છે. ચેક ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. તમારે એટલું જ પહેલી નોંધ ક્યાં, સિમ્પલ એટલું જ જોવાનું છે. ચેક ઇશ્યુ થાય તો ક્યાં ન થાય? પહેલી નોંધ કેશ બુકમાં. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. કેટલા રૂપિયા? 5000. આટલું જો થઈ ગયું. બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? પણ ક્યારે? જે ચેક શું થાય? પ્રેઝન્ટ થાય તો. બોલો કીધું છે ને પ્રેઝન્ટ થયો હજી તો નથી લખાણો. ક્યાં નથી લખાણો હવે વિચારો? પાસબુકમાં. કઈ બાજુ? હા તો હું કારણ લખું છું કે પાસબુકમાં 400 છે, કેશ બુકમાં અલગ બેલેન્સ હશે. એનું કારણ આ કે કેશ બુકમાં એ લખાઈ ગયું પણ પાસબુકમાં હજી ડેબિટ લખાણો નથી. તો બસ કારણ લખો છું કે કેમ અલગ બેલેન્સ છે, તો કારણ લખો છું. ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. આ ચેક હજી પ્રેઝન્ટ નથી જો એટલે બેમાં બેલેન્સ અલગ છે. આટલું જ જોવાનું છે. પણ આ બધું જોવા માટે પહેલા ઓલી પ્રોસેસ આખી શીખવાય એટલે સમજાય શું થાય છે. ચલો આગળ વધીએ. જો બસ આવું જ કરવાનું, નથિંગ એલ્સ. ચલો બેંક ચાર્જીસ ડેબિટેડ ઇન પાસબુક ઓનલી. ક્લિયર કટ ગઈ છે. માત્ર ક્યાં નોંધ થઈ ગઈ? કઈ બાજુ? બોલો કેટલા? 400. બસ આવું થઈ ગયું. ઓનલી પાસબુક એટલે અહીંયા આમાં બાકી છે. બોલો ક્યાં બાકી છે? કઈ બાજુ બાકી છે? ક્રેડિટ કેમ લખાય પહેલા ઈ ગયો. ચાલો આખું લોજિક વાપરો, ગોખોનો આખું લોજિક વાપરો. અહીંયા કેમ બાકી હોય? અહીંયા કેમ લખાય? ઓબ્વિયસલી બેંક ચાર્જીસ બેંક આપણા ખાતામાંથી લઈ તો આપણી બેલેન્સ વધે કે ઘટે? આ ઘટે એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? એટલે ક્રેડિટ લખો છો. અને આ રીઝન લખી બે અલગ અલગ બેલેન્સ નું કારણ. તો કેશ બુકમાં ક્યાં બાકી છે? ક્રેડિટ. હા તો આમાં રીઝન લખે છે. ત્રીજો રીઝન કે ભાઈ બેંક ચાર્જીસ માત્ર એકમાં લખાણા, બીજામાં નથી લખાણા. તો રીઝન બેંક ચાર્જીસ ડેબિટેડ ઇન પાસબુક. આખું લખવું હોય બટ નોટ રેકોર્ડ ઇન આખું લખ્યું બટ નોટ રેકોર્ડ ઇન કેશ બુક. કેટલા રૂપિયા? 400. હા તો પાછું કારણ લખ્યું કે આમાં લખાઈ ગયા છે, આમાં નથી લખાણ એટલે આની બેલેન્સ અલગ હોવાનું કારણ લખ્યું કે અહીંયા 400 હશે, કેશ બુકમાં ક્યાંક અલગ હશે. એનું કારણ આ હતું. ચલો પાછું સેમ ટુ સેમ બસ એટલું જ કરવાનું છે. પણ આ કરો દેખાવા માટે આપણે 2 લેક્ચર લીધા 2 કલાક એટલે 4 કલાકમાં હવે આ દેખાય છે શું થાય છે. નેક્સ્ટ પોઈન્ટ ઇન્ટરેસ્ટ અલાઉ ઇન પાસબુક ઓનલી. ચલો ક્યાં નોંધ થઈ છે? પહેલી નોંધ. કઈ બાજુ? ચલો વ્યાજ આપે તો ક્રેડિટ સાઈડ લખાય. લો લખાય. માત્ર ક્યાં લખ્યું છે? બોલો કેશ બુકમાં લખાણો છે બાકી છે. માની લો આપણે લખતા હોત, લખાઈ ગયું હોત કદાચ તો ક્યાં લખ્યું હોત? કેશ બુકમાં. હવે વિચારો ડેબિટ કેમ? હા તો બેંક વ્યાજ આપે, બેંકનો મેનેજર આપણા ખાતામાં વ્યાજ આપે તો આપણે બેલેન્સ વધે ઘટે? વધે એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? આપણને નહીં ડેબિટ લખ્યું હોય એટલે તો આ બે બેલેન્સ અલગ હોવાના કારણ આપ્યા તમે. આ બધા કારણ આપ્યા છે તો ગોતીને લખો. અને ક્યાં લખવાનું બાકી છે? તો કે ડેબિટ છે એટલે ડેબિટમાં આવશે. તો ઇન્ટરેસ્ટ રીઝન લખીશ અલાઉ only in passbook but
નોટ રેકોર્ડ ઇન કેશ બુક. તો પાછું કારણ બે બેલેન્સ અલગ હોવાનું કારણ દેખાય છે થોડું થોડું. ઓકે, સરસ. ચાલો ત્યાર પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ડાયરેક્ટલી બાય બેંક અન્ડરસ્ટેન્ડિંગ એડવાઇસ. ખાલી એટલું જો પહેલી નોંધ ક્યાં થઈ હોય? પાસબુકમાં. બેંક વ્યાજ પ્રીમિયમ ના ચૂકવા બેંકે, તો આપણે બેલેન્સ ઘટી એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? પાસબુકમાં. ચલો ડેબિટ સાઈડ લખ્યા કેટલા? 1000. પણ આપણને ખબર હશે નહીં, એટલે તો કારણ એ પાછું. ચલો માની લો આપણને ખબર હોય તો આપણે આ ટ્રાન્ઝેક્શન ક્યાં લખ્યું? કેશ બુકમાં. જેમથી આપણી બેલેન્સ ઘટે અહીંયા લખાય. પણ લખાણું છે બસ, તો આ કારણ ગોતીનામાં લખો છો. ક્યાં નથી લખાણું? કોની ક્રેડિટ? હા બસ આ જ અહીંયા લખવાનું છે. પાછું રીઝન લખીશ. 5નું ટ્રાન્ઝેક્શન ઇન્સ્યોરન્સ premium paid but not record in cash book. લો પાછું કારણ લખી. કેટલા નથી લખાણા એવા? 1000. તો બે પાસબુકમાં લખ્યા પણ કેશ બુકમાં નથી લખ્યા, તો પાછું કારણ લખી. ચલો છઠ્ઠો ટ્રાન્ઝેક્શન બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટેડ બાય બેંક. તો યાદ કરો, મેં તમને કાલે સ્ટોરી થોડીક સમજાવી કે બિલ બનાવે કોણ? વેચનાર. શા માટે ન બનાવ? મેન બે કારણ હતા. એક તો સામેવાળી પાર્ટી પાસે પૈસા લેવાના, એના ઉપર ટ્રસ્ટ ન હોય, અથવા તો પૈસાની જરૂર છે. પણ આ બે સિવાય ક્યારેક કારણ હોઈ શકે. મેન તો આ બે કારણ. ક્યારેક એવું બને પાકતી તારીખે આપણે આ પૈસા લેવા માટે અવેલેબલ નથી અને સામેવાળાએ કીધું આ તારીખે પૈસા લઈ જાય, તમારો અલગ રાખો છો. જો ન લઈ ગયા પછી મારે ઘણા દેવાના હોય, પછી કોઈ ભીણ કરશે તો એનું આપી દે. પછી નક્કી નહીં મારા પાસે ક્યારે આવે, પછી આવે ત્યારે લેવા આવજો. પછી મન નહીં કહેતા. કોઈક આપણને આવું કહે તો આજ જોતા લઈ જાજો, પછી નક્કી નહીં ક્યારે આપવું. તો બોલો આપણે જવું પડે કે નહીં દિવસે? ઓબ્વિયસલી. તો માની લો આપણે નથી હાજર, ક્યાં જવાનું છે? અમરનાથ. હા, તો આપણે અમરનાથ હોય જાય પૈસા લેવા કોણ જાય? તો આપણે કહ્યું બેંક. એટલે આ બિલ અને મારા બિલના પૈસા તો લઈ આવે છે. હવે આપણને અમરનાથ બેઠા બેઠા ખબર હોય બેંક ગઈ હશે કે નહીં. બીજું, કદાચ બેંક પૈસા લેવા ગઈ હશે અને આપણા ક્રેડિટર એને પૈસા દીધા હશે કે નહીં. દીધા હશે, પૂરા દીધા હશે, અડધા દીધા હશે. પછી બેંકે પાછું લખ્યું હશે, નહીં લખ્યું હોય, એ થોડી બધી ખબર હોય આપણને. આપણને ત્યારે ખબર પડે બેંકમાં જ આવી પાસબુકમાં એન્ટ્રી પડાવી ત્યારે. ચલો તો સિમ્પલ. બેંકને તો કલેક્ટ થઈ ગયા. જો કલેક્ટ એટલે મળી ગયા છે. બોલો પૈસા મળે તો પહેલી નોંધ ક્યાં થાય? કેશ બુકમાં. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. ચલો બરાબર ને? તો ક્યાં કેશ બુકમાં તો થાય. પહેલી નોંધ ક્યાં થાય? હા તો ક્યારનો એ તો પૂછો છો. માણાનો નિયમ છે. સાચું બોલવીને તો નો કે, ખોટું બોલીને તો તરત કે નહીં ના નો આવે. તો ફરીથી બિલ્સના પૈસા બેંકને સીધા મળી ગયા. બેંકને પૈસા મળ્યા તો પહેલી નોંધ કોણ કરે? પાસબુક. એટલે બેંક કરે. પાસબુકમાં કઈ બાજુ? જે ટ્રાન્ઝેક્શન થી બેલેન્સ વધે ક્રેડિટ, જે ટ્રાન્ઝેક્શન થી બેલેન્સ ઘટે ડેબિટ. કેશ બુકમાં ઉલટું હોય. જે ટ્રાન્ઝેક્શન થી બેલેન્સ વધે ડેબિટ, જે ટ્રાન્ઝેક્શન થી બેલેન્સ ઘટે ક્રેડિટ. બસ એટલું યાદ રાખવાનું છે. તો બેલેન્સ અહીંયા નોંધ થઈ 4000. અહીંયા આપણને ખબર નથી તો કેશ બુકમાં બાકી છે. બોલો કઈ બાજુ લખવાના બાકી હશે? ડેબિટ સાઈડ. તો ડેબિટ બાકી છે લખો છો. અહીં છઠ્ઠો ટ્રાન્ઝેક્શન બિલ્સ રિસીવ્ડ ડાયરેક્ટલી કલેક્ટેડ બાય બેંક. અને આખું લખવું હોય બટ નોટ રેકોર્ડ ઇન કેશ બુક. એવા રૂપિયા છે 4000. ચલો ધ્યાન આપતા
wrong debit given in passbook only. ખોટો સાચો અત્યારે નથી જોવાનો. આપણે પહેલા ખાલી આ બનાવો, પછી ખોટો સાચો હશે તો લઈને જાય બેંક માં. પણ અત્યારે ખાલી રીઝન જોવાનું છે. ચલો, ક્યાં ખોટા લખાઈ ગયા જરા ચેક કરો. તો કે પાસબુક કઈ બાજુ ડેબિટ, લો પાસબુક આ ડેબિટ સાઈડ. કેટલા ખોટા લખાઈ ગયા? 76. હવે આવું થયું છે. હવે એને સુધારો. બે આવો તો ધક્કો મારી દે ને થોડી વાર બહારની સાઈડ બધા ડિસ્ટર્બ નહીં કરવા. આવું થઈ ગયું છે. હવે સુધારવા માટે બે ઓપ્શન. આ ટ્રાન્ઝેક્શન થી પાસબુકમાં બેલેન્સ વધે ઘટે? ઘટે. એવા ટ્રાન્ઝેક્શન જો મારે કેશ બુકમાં લખવાય ત્યાં લખાય ક્રેડિટ સાઈડ. તો અહીંયા લખો તોય મેચ થઈ જાય 7600. અથવા કોઈને કેવું લાગે બેંક ખોટો કરે તો હું થોડી કેશ બુકમાં ખોટો કરું? કઈ નહીં, વાંધો. ચલો, બેંક ખોટો ક્યાં કર્યો? તો બેંક ને સુધારવું હોય તો ક્યાં લખે વિચાર. એટલે ગમે એના લક્ષ્યો થશે તો ક્રેડિટ જ. બસ આટલો જોવાનું છે. ચલો, તો ક્રેડિટ કરવા પડશે મારે. તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન નંબર 7 wrong debit given in passbook. પાસબુકમાં ખોટા લખાઈ ગયા તો આ કેન્સલ થઈ ગયા. ક્યાં ખોટા લખાણા હતા? જો આખું દેખાય ક્યાં ખોટા લખાણા હતા? તો જો ક્રેડિટ કરીને કેન્સલ કરી નાખ્યા. જો ક્રેડિટ કરીને કેન્સલ કરી નાખ્યા 76. ટૂંકમાં આંકડા મેચ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ, wrong credit given by bank in a past. ભાઈ આ વખતે ખોટી ક્રેડિટ કરી દીધી તો ક્રેડિટ સાઈડ લખો 800. લો આઉટ થઈ. ચલો, ખોટા સાચા અત્યાર પહેલા નો જો. સિમ્પલ. ક્રેડિટ સાઈડ નોંધ થાય પાસબુકમાં બેલેન્સ. આવા ટ્રાન્ઝેક્શન મતલબ કેશ બુકમાં લખવાય તો ક્યાં લખાય? ડેબિટ સાઈડ. જો અહીંયા ડેબિટ લખો તોય બેલેન્સ મેચ થઈ ગયો. જો ઘણા કે નહીં સર કેશ બુકમાં થોડા ખોટા લખાય, એ ખોટો કરે તો આપણે થોડી ખોટો કરે, આપણે એના જેવો ન જ હોય તો કાંઈ નહીં. ચાલો વાત. તો બેંક માની લો ખોટા આપી દીધા હોય તો કાલે પાછા માંગે તો બેંક આનો પાસબુકમાં ક્યાં કરશે? હા, પાછા લઈ લે, બેલેન્સ ઘટશે. તો અહીંયા બોલો કે અહીંયા બોલો, થશે તો ડેબિટ જ. હું ડેબિટ લખી દઈશ. જો પાછું રેક્ટિફાઈ થાય છે. ક્યાં પાસબુકમાં ખોટા લખાઈ ગયા હતા? હા, તો ક્રેડિટ એટલે આમાં ખોટા લખાઈ ગયા હતા ને આની અંદર આ બેલેન્સ, તો ડેબિટ કરીને કેન્સલ થાય છે. 8મો ટ્રાન્ઝેક્શન wrong credit given in passbook. એવા રૂપિયા છે 800. બસ એટલું જ જોવાનું. બસ આ ચકડા એટલા યાદ રાખવાના છે. 4 ચકડા, 2 ચકડા અને 2 આના. ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર into bank but not record in a cash book. આપણો એક કસ્ટમર છે, એને બેંકમાં ડાયરેક્ટલી રૂપિયા નાખી દીધા. આ ડાયરેક્ટલી નો મતલબ આપણને પૂછવાનો આવ્યો હું આજ પૈસા તમારા ખાતામાં નાખું, આપણો અકાઉન્ટ નંબર એની પાસે છે તેને નાખી દીધા, તો આપણને ખબર હતી. આવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? હા, કારણ કે બેંકમાં બેલેન્સ વધી, રૂપિયા ડિપોઝિટ કર્યા બેંકમાં એટલે આપણી બેલેન્સ વધી. આવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ક્યાં લખાય? હા, પણ નથી લખાયો. ક્યાં નથી લખાણા? હા, તો જો આ ડેબિટ કરો, આમાં બાકી લખવાના લખો છો. બસ આટલું જોવાનું. નેક્સ્ટ પોઈન્ટ, ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર into bank but not record in cash book. લો આ કામ પૂરું. આટલું કામ થઈ જાય પછી આપણે સિમ્પલ આ બાજુનું પહેલા ક્રેડિટ નું ટોટલ અહીંયા કરવાનું 12400. તમે 12400 પહેલા લઈ. પહેલા મેં જો હજી સાઈન આપી જ નથી. પહેલા મેં હજી અહીંયા સાઈન આપી જ નથી. 11400 સાઈન આપવાનું કામ પછી બધું કરવાનું. ચલો હવે જો સાઈન પણ આપશો પછી નિરાશ.
કઈ રીતે ઈ જો. આ જે પાસબુક ને બેલેન્સ હતી કેવી હતી? તો આ બધું મેં ક્રેડિટ કર્યું, ક્રેડિટ ક્રેડિટ પ્લસ. તો અહીંયા એડ એમ લખી દો, પછી એડ બે રાખવું હોય સર તો બે રાખો. આ ક્રેડિટ અને ક્રેડિટ ક્રેડિટ શું થાય? પ્લસ પ્લસ બોલો અથવા એડ બોલો. લો ચલો, ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? માઇનસ. તો ડેબિટ લખવું હોય તોય વાંધો નહીં, લેસ લખવું હોય તોય વાંધો નહીં, બે લખો તોય વાંધો. લેસ ની સાઈન એટલે માઇનસ થાય. ચલો, તો આ માઇનસ ની સાઈન જો, એટલા માઇનસ. ચલો, 12,400 માંથી 11,411 1000. પોઝિટિવ સાઈન વધારે છે અને કે બેલેન્સ એઝ પર. આ પાસબુક પ્રમાણે દાખલાની શરૂઆત હશે તો આ કોના પ્રમાણે? કેશ બુક. બટ ક્વેશ્ચન થાય કઈ બેલેન્સ બોલી? તો આને સિમ્પલ જો, આ કઈ બેલેન્સ હતી જો, તો આ જો આ કેટલું ઈઝી થઈ જાય. તો એનો મતલબ ફેવરેબલ બેલેન્સ ટોટલ એટલી હતી. અને યાદ કરજો, પાસબુકમાં ડેબિટ બેલેન્સ નો મતલબ તો આટલી અનફેવરેબલ બેલેન્સ છે. તો કઈ બેલેન્સ વધારે છે? જે બેલેન્સ વધારે હોય અહીંયા લખવાનું છે. બોલો, ફેવરેબલ આખલે એટલું જો, આ ટોટલ જ જો. કયું ટોટલ વધારે? તો આને ફેવરેબલ બેલેન્સ કહેવાય. ફેવરેબલ બેલેન્સ એઝ પર કેશ. લો, કામ પૂરું થઈ ગયું. સમજાય છે ટોપિક? લાવો ક્યાંક હતું. કાંઈ પણ ન સમજાણો તમે પૂછી શકો છો કે સર મને આ ન ખબર પડે, તમે મને ફરીથી સમજાવો તો હું બાજુ સમજાવી શકું તમને. આપણો ઓલ ઇન્ડિયા રેન્કર, ઓલ ઇન્ડિયામાં રેન્ક પડ્યો હતો. ટોપ 50 ની અંદર આપણો રેન્ક આવ્યો હતો ઓલ ઇન્ડિયામાં. નૈતિક વાઘાણી આપણા પાછળ બુક્સમાં નામ પણ હશે. ક્લાસનું જે બુક્સ છે ને, નૈતિક વાઘાણી, આ એની સર્ટિફાઈડ કોપી છે. કયા વર્ષની એક્ઝામ આપી, ક્યારે આપી, આ બધું ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો વિક્કો બધો છે. બરાબર છે. આ જ દાખલો જો હું કહું એમ ના કરે તો શું થાય નહીં. 79 સમથિંગ માર્ક્સ હતા એક્ઝેક્ટ આંકડો મને અત્યારના. ટ્રુ ફોલ્સ કેમ લખાય? ચલો, આપણે મુદ્દા ઉપર રહીએ. બે ટોપિક મારે ખાસ બતાડવાના છે જે આપણું ચાલી ગયું. એક તો આપણે રેક્ટિફિકેશન ઓફ એરર. જર્નલ એન્ટ્રી ઇન બુક ઓફ, ખબર નથી તો ડેશ કરી દીધો. રેક્ટિફિકેશન એન્ટ્રી તો લખી જાઓ. કમિશન મળ્યો પણ લખાઈ દો છે વ્યાજના નામે બિંગ લીધી દીધું. તો આ રેક્ટિફિકેશન ઓફ એરર. 4 માર્ક્સ નો તો 4 માર્ક્સ પૂરા આવ્યા. આવ્યો કયો? બેંક રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ ઇન બુક ઓફ એઝ ઓન આ તારીખ. હવે શું આપ્યું એને જોય? હું લખ્યું એને પ્લસ માઇનસ. મેં ના પાડી તો હું કહું પણ માને નહીં મારું કે ના સર તો કે આપણને હું એમાં જો બધું સાચું છે ને. થઈ ગયું ખોટું અહીંયા બેલેન્સમાં. બધું ખોટું. આ મિસ્ટેક કરાવી દે કહો તો જો પ્લસ માઇનસ આ હેરાન કરી દે. ના કરો એમ. 2 માર્ક ઉડી ગયા લેવા દેવા વગર. એ મને ખબર છે કઈ રીતે ઇન્સ્ટિટ્યૂટ ઘટાડવાની છે. આમાં ગમે એમ ન કરી લે, આમ જ જવાબ રહે. જે ટોટલ વધારે હોય એ છાપી દેવાનું. ફેવરેબલ વધારે હોય તો ભલે, અનફેવરેબલ. અને એનું ખોટું પડવાનું કારણ એ છે સર પણ તમે લખો ને એવો જ જવાબ મારે અહીં આવે શું પ્લસ ને માઇનસ લખો જ જાય તો મને શું કામ નથી લખવા દેતા? જો એનું કારણ આપી દો. જ્યારે દાખલાની શરૂઆત ક્યાંથી થાય? અનફેવરેબલ. ત્યારે હેરાન કરી નાખશે. આ પ્લસ માઇનસ ત્યારે હેરાન કરી નાખશે. ત્યારે જવાબ આપણને ખબર પડતી બંધ થઈ જાય. એટલા માટે હું કહું છું કે આમ લખતા મોબાઈલ યુઝ કરો છો, મોબાઈલ યુઝ કરો છો, મોબાઈલ યુઝ કરો છો. મને રોજ ટોકવા નથી મજા આવતી. બીકોમ માં બહુ મજા પડી જાય. બીકોમ જોઈન્ટ કરી લેવું જોઈએ મારા ખ્યાલથી. શું કામ પૈસા વેસ્ટ કરો છો? ઇન બુક ઓફ
100 બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ. આપણો કંટ્રોલ ન રહેતો ને તો આપણો મિત્ર એક એવો હારો રાખવા કે જે આપણને ટોકી શકે, ખોટું કરે ને એમાં સાથ ન દેવો જોઈએ. ખોટો કરતા ઈ હારે સાથ દે, હાલ તમે કરું તાર હારે છે, જ્યાં જાય બે હારે છે, તો ડૂબશો, બે ડૂબશો. મિત્ર હારો રાખવાનો. તો બે માં ફરક હતો. મિત્ર દુર્યોધન ને મિત્ર કર્ણ. દુર્યોધન ખોટો કરતો હતો, કર્ણ સાથે સાથ આપતો હતો, ભલે શક્તિશાળી હતો પણ બે ડૂબી ગયા. પણ બીજી બાજુ અર્જુન હતો અને કૃષ્ણ ભગવાન હતા. જ્યાં ખોટો કરતો ત્યાં ટોકતા પણ હતા ભગવાન કે આમ ન કહે. બચે ખોટું લઈ લીધું હતું ને કે આજે આને નહીં મારી નાખો તો હું ખુદ હથિયાર મૂકી દઉં. તો ભગવાને પરચોય દેખાય કે ભાઈ જ્યાં ખોટો થતો ને આવું નહીં કરવા. તો મિત્ર એક હારો રાખવાનો, બરાબર. એમાં ખોટામાં સાથ ન દે, ઉલટાના ટોકે તો બે બચશો, નકર બે ડૂબી જાય. સમજવા વાળાને એટલું કાફી કહેવાય. ચલો વધવા આગળ. આપણે હવે નકરું બોલ નહીં કરીએ. ચલો આ દાખલો હજીને ટ્રાય કરવી. આ પ્લસ માઇનસ લખીને કરતા હતા એમ, અને હવે હું લખું એમ. પછી તમારે આવડી ગયું તો એ રીતે લખો, મને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. બસ આવું જ કરવાનું છે. આ ચેપ્ટરમાં આવું જ કરવાનું છે. ઇન બુક ઓફ, ખબર નથી કોના ચોપડામાં છે, ખબર જોઈ લો. તો ઉપર ક્લિયર કટ કીધું છે. એસ તમારે ડિટેલ પ્રોવાઈડ કરી, તો આમ લખી દો ઇન બુક ઓફ એસ કુમાર લિમિટેડ. ચલો નેક્સ્ટ. શું તૈયાર કર્યા છે આપણે? તો કે બેંક રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ. કઈ તારીખનું? તો લખવાનું એઝ ઓન, ડેટ આપેલી છે 31 માર્ચ 2010. તો આટલું વહેલા લખી દે. આ ટાઇટલ લખો ફરજિયાત છે. ખાના બનાવાય ફરજિયાત છે, અને એ પણ પેન્સિલ. એસઆર નંબર પર્ટિક્યુલર. હું જેમ લખો એમ જ એક્ઝામમાં લખજો. એક્ઝામનું પ્રેઝન્ટેશન જ શીખવાડું છું તમને ડાયરેક્ટ. પાછી બે કોલમ ડિટેલ અમાઉન્ટ. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. પહેલું ટ્રાન્ઝેક્શન કઈ બુક પ્રમાણે આપણને કીધું છે તે લખશું. બંને પ્રમાણે બનવાનું, પણ પહેલા આપણે કેશ બુક પ્રમાણે 1200 રૂપિયાને શું લખ્યું છે? ઓવરડ્રાફ્ટ. તો અહીંયા લખી દેવાનું. અનફેવરેબલ બેલેન્સ લખો તોય ભલે, અથવા ઓવરડ્રાફ્ટ વર્ડ યુઝ કરો તોય ભલે. અનફેવરેબલ બેલેન્સ as per cash book. આવું લખી દેવાનું. 1200 રૂપિયા. સાઇન નથી દેવાની, આમ જ લખવાનું છે. ક્લિયર પહેલા? ચાલો હવે અહીંયા જો અનફેવરેબલ નો મતલબ નો ગમે એવી બેલેન્સ. કોના પ્રમાણે? તો કેશ બુક માં અનફેવરેબલ ક્યારે ક્યારે? ડેબિટ હોય તો કે ક્રેડિટ હોય તો ક્રેડિટ. તો જો અહીંયા ક્રેડિટ કરી દો. પછી એડ લેસ સાઇન પછી કહીશું. પહેલા ડેબિટ ક્રેડિટ બોલી દીધી ખાલી. હવે આ ડેબિટ. બસ પહેલા આટલું કરો, પછી એડ કે લેસ પછી કરવાનું જે બોલવું હોય. અત્યારે સાઇન મહત્વની નથી, ડેબિટ ક્રેડિટ ખાલી મહત્વનું છે. ચલો આટલું લખ્યું. ત્યાર પછી મનમાં પ્રોસેસ આમ આ મનમાં બનાવી ગયો તોય ભલે, અને આમ રફલી કે પેન્સિલ થી લખો તોય ભલે. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? સ્ટાર્ટિંગ પોઈન્ટ કેશ બુક. તો પહેલા અહીંયા કેશ બુક લખવાનું, અને અહીંયા લખવાનું પાસબુક. હમણાં જે કરતા હતા એ જ કામ કરશું. જે ટ્રાન્ઝેક્શન થી બેલેન્સ વધે કઈ બાજુ લખવાનું? ડેબિટ. ઘટે એવા ટ્રાન્ઝેક્શન ક્રેડિટ. પાસબુકમાં વધારે ટ્રાન્ઝેક્શન ડેબિટ.
અને ઘટે એવા ટ્રાન્ઝેક્શન ડેબિટ. ક્રેડિટ ડેબિટ. આટલો વર્ક થઈ ગયો. પછી આ છાપવાનો છે પાછો. લો, ચેક ડિપોઝિટેડ બટ નોટ એટ કલેક્ટ બાય બેંક. જો આમાં શું જોવાનું? પહેલી નોંધ ક્યાં થઈ? ખાલી આટલું જોવાનું છે. કેશ બુકમાં ડિપોઝિટ થાય તો કઈ બાજુ નોંધ થાય? ડેબિટ સાઈડ 7500. અને એને જ લખ્યું છે. પાસબુકમાં નથી નોંધ થઈ. હવે વિચારો પાસબુકમાં ક્યાં નથી નોંધ થાય? ક્રેડિટ સાઈડ. તો બસ ખબર પડી ગઈ, ક્રેડિટ કરવાનું. જો ક્રેડિટ લખો ને તોય બેમાં બેલેન્સ સરખી થાય. જો અહીંયા 7500 ને અહીંયા 7500. બસ એટલું જ જોવાનું છે. તો લખી ક્રેડિટ બાકી છે એટલે લખું છું આમાં ક્રેડિટ. શેના? તો લખી દેવાનો ચેક હું કર્યો તો ડિપોઝિટ. ચેક ડિપોઝિટ બટ નોટ ક્લિયર અથવા કલેક્ટેડ અથવા ક્રેડિટેડ. એવા રૂપિયા છે 7500. ચલો નેક્સ્ટ. હવે જો હમણાં આવ્યું તો ને એ જ રિપીટ થાય, કારણ કે આવા ટ્રાન્ઝેક્શન હોય. બેંકમાં આવું જ થતું, આનાથી વધારે કઈ ન થાય બેંકમાં. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ડાયરેક્ટલી બાય બેંક અન્ડરસ્ટેન્ડિંગ એડવાઇસ. બોલો પહેલી નોંધ ક્યાં થાય? પાસબુકમાં. કઈ બાજુ? લો, આવું થઈ ગયું. બસ આટલું થઈ ગયું છે. હવે બે બેલેન્સ સેમ કરવી તો શું કરવું પડે? કેશ બુકમાં લખવો પડે. ક્યાં લખવો પડે? ક્રેડિટ. ક્રેડિટ કેમ? ક્રેડિટ કેમ લખો? એટલે અહીંયા છે એટલે અહીંયા ક્રેડિટ કરો છો. જે ટ્રાન્ઝેક્શન થી બેલેન્સ ઘટે, ઓબ્વિયસલી પ્રીમિયમ ચૂકવે બેંક, તો આપણી બેલેન્સ ઘટે. ઈ કેશ બુકમાં લખાય ક્રેડિટ સાઈડ. ચલો, ક્રેડિટ બાકી છે એટલે લખો છો અહીંયા બીજું ટ્રાન્ઝેક્શન પ્રીમિયમ પેડ બાય બેંક. પ્રીમિયમ પેડ બાય બેંક. શોર્ટમાં લખો હોય તો આમ, આખો લખો હોય તો આખો, એક્ઝામમાં બને ત્યાં સુધી આખો લખો. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ બાય બેંક બટ નોટ રેકોર્ડ ઇન અ કેશ બુક. આવા રૂપિયા છે 1500. ચલો નેક્સ્ટ પોઈન્ટ. બેંક ચાર્જીસ ડેબિટેડ ઇન પાસબુક ઓનલી. જો ક્લિયર કટ કીધો, પાસબુકમાં ડેબિટ માત્ર થયા છે એવા 1000 રૂપિયા છે. ચલો, બે બાજુ બેલેન્સ સેમ કરવી તો ક્યાં લખવો પડે? ક્યાં બાકી લખવાના? કેશ બુક. કેશ બુકમાં કઈ બાજુ? વાળો પાછો ક્વેશ્ચન, ભાઈ ક્રેડિટ કેમ? તો ઓબ્વિયસલી બેંક શેના વસૂલ કર્યા? ચાર્જ. તો આપણે બેલેન્સ વધે ઘટે? હા, તો ઘટે. જો આવે લખે છે ઘટે એવા ટ્રાન્ઝેક્શન ક્રેડિટ લખાય તો પાછું ક્રેડિટ. ત્રીજું, બેંક ચાર્જીસ રેકોર્ડ અથવા ડેબિટેડ ઇનટુ પાસબુક એવા છે 1000 રૂપીસ. ચોથું ટ્રાન્ઝેક્શન ચેક ઇશ્યુ. ચેક ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. બોલો પહેલી નોંધ ક્યાં થઈ હશે? કેશ બુકમાં. ચેક ઇશ્યુ થાય પહેલી નોંધ કેશ બુકમાં થાય. કઈ બાજુ નોંધ થાય? હવે વિચારો ક્રેડિટ સાઈડ કેમ? તો બે ચેક થી આપણે પૈસા કોઈને ચૂકવે તો આપણી બેલેન્સ વધે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન ક્રેડિટ લખાય. ચલો, પણ પાસબુકમાં ક્યારે લખાય? પ્રેઝન્ટ થાય તો ના પડે. બટ નોટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ લાઈન જ લખાય. ચલો, ક્યાં બાકી રહી ગયા પાસબુકમાં? ડેબિટ. તો હું ડેબિટ કરી દઈશ. ચોથું ટ્રાન્ઝેક્શન ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. હજી આ પ્રેઝન્ટ નથી થયો એટલે તફાવત છે. એવા કેટલા રૂપિયાનો ચેક છે? 2500. તો લઈ દીધા 2500. ચલો, ધેન આફ્ટર ઇન્ટરેસ્ટ અલાઉ ઇન પાસબુક ઓનલી. ક્લિયર કટ કીધું, ઓનલી ઇન પાસબુક. ચલો, વ્યાજ બેંક આપણને આપે તો આપણી બેલેન્સ વધે ઘટે? એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્રેડિટ લખાય. તો
કેશ બુકમાં ટ્રાન્ઝેક્શન બધે ક્યાં લખાય? ડેબિટ સાઈડ. પણ અહીંયા બાકી છે, આ બાકી છે એ અહીંયા લખીશ ડેબિટ બાકી છે તો 5 તો લખી દેશું જેના છે ઇન્ટરેસ્ટ અલાઉ ઇન પાસબુક. ઇન્ટરેસ્ટ માત્ર પાસબુકમાં જ અલાઉ કર્યું છે એટલે તફાવત છે. એવા રૂપિયા છે 500. ચલો ધ્યાન આપતા. ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર ઇનટુ બેંક બટ નોટ રેકોર્ડ ઇન આવો શબ્દ આવે એનો મતલબ શું થયો? ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર એટલે આવો શબ્દ એટલે આપણો કસ્ટમર આપણને કીધા વગર આપણા ખાતામાં રોકડા ડિપોઝિટ કરી દીધા. ચલો તો બેંકમાં આપણો કસ્ટમર પૈસા નાખે આપણા ખાતામાં તો આપણી બેલેન્સ વધે ઘટે? એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. તો લખ્યા ક્રેડિટ સાઈડ. પણ હજી આપણને ખબર નથી, ના પાડે નોટ રેકોર્ડ ઇન કેશ બુકમાં બાકી છે. તો વધે એવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ક્યાં હોય? હા તો અહીંયા બાકી છે તો લખો છો. શેના બાકી? રીઝન લખો છો. તો ડાયરેક્ટ deposited by customer but not record in cash. આવું લખી દીધું. રીઝન લખવાનું છે. હવે રૂપિયા રાખ્યા છે 3500. બસ જો એટલું વાંચીને ખાલી કહી દેવાનું છે ક્યાં લખાય ડેબિટ ક્રેડિટ. પછી પહેલેથી સાઈન આપીએ તોય વાંધો નહીં, પહેલેથી સાઈન આપીએ તોય વાંધો નથી. બોલો આ ક્રેડિટ ના બધા ક્રેડિટ જ થાય. ક્રેડિટ પ્લસ બોલો એડ બોલો જે બોલો એડ બોલો પ્લસ બોલો. ડેબિટ ક્રેડિટ શું થાય? માઇનસ બોલો લેસ બોલો સબટ્રેક્ટ બોલો બધા શબ્દ એક જ છે. તો તમે આવું બોલી શકો. ક્યાં લખશો તો કે લેસ એમ બોલો, ડેબિટ નો બોલો તો લેસ. ઘણા કે ક્રેડિટ ને એમ કે એડ કરો. નેક્સ્ટ પોઈન્ટ, બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક. પાછો બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટ કલેક્ટ કર્યાનો મતલબ બેંક આપણને પૂછવા આવશે નહીં કે ભાઈ પૈસા લેવા જાઓ અને કલેક્ટ કર્યા તો આપણી બેલેન્સ વધે તો લખી નાખ્યા ક્રેડિટ સાઈડ. પણ હજી સુધી આપણને ખબર નથી કેશ બુકમાં ડેબિટ લખવાના બાકી છે તો પાછા ડેબિટ લખો છો. ડેબિટ નો બોલો તો કહો લેસ કરો છો. ટ્રાન્ઝેક્શન નંબર 7, bills receivable directly collect by bank. એવા રૂપિયા છે 9,4,000. ચલો એવો જ પાછો wrong debit કરી દીધા. wrong debit given by bank in a past. wrong debit કરી દીધા બેંક પાસબુકમાં તો ડેબિટ કરવાનું છે કેમ કરવાનું આપણે? આ બે ઓપ્શન સમજવા માટે. આ ટ્રાન્ઝેક્શન થી બેંકમાં બેલેન્સ વધે ઘટે? એવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ક્રેડિટ લખો. અહીંયા લખો તોય મેચ થાય. પણ ઘણા કે નહીં સર એને ખોટું કર્યું તો એ સુધારે. આપણે ચલો માની લો પાસબુકમાં એ સુધારવું હોય આ ખોટો લખાય તો ડેબિટ ખોટો લખાણો સુધારવો ક્યાં પડે? ક્રેડિટ. એટલે અહીંયા બુક બોલશો તોય ક્રેડિટ, અહીંયા બોલશો તો બી ક્રેડિટ થશે. ક્રેડિટ નો બોલવું હોય તો કરી શકો લેસમાં એડમાં. ટ્રાન્ઝેક્શન નંબર 8, wrong debit given in passbook. ભાઈ wrong debit કરી દીધા છે 9,000 તો લખી દીધા 9,000. ચલો નેક્સ્ટ પોઈન્ટ. આ વખતે કઈ છે ભાઈ wrong credit કર્યા. wrong credit given by bank in a passbook. તો લો પાસબુકમાં ક્રેડિટ કર્યા ખોટા. સુધારવાના બે ઓપ્શન કે આ ટ્રાન્ઝેક્શન ભલે ખોટા પણ બેલેન્સ તો વધી ને. એવા ટ્રાન્ઝેક્શન કેશ બુક માટે ના નથી લખો.
પાસબુકમાં ક્રેડિટ ખોટો થઈ ગયો તો ડેબિટ કરવું પડે તોય સુધરે. તો જે કરો ડેબિટ લખાય, ડેબિટ 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 ક્રેડિટ લેસ એટલે લેસ કોલમમાં લખાય. ટ્રાન્ઝેક્શન નંબર 9 wrong credit given in passbook. એવા રૂપિયા રાખ્યા છે 2000. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. બધા જ વ્યવહાર પૂરા થઈ ગયા. હવે પહેલા કામ કરવા આનું ટોટલ પહેલા કરી દેવાનું. 20,200 12,500. હવે એનો 7,700. ચલો હવે સાઈન પણ આપણને ખબર છે, આ તો એડ કરી દીધો, આ શું કર્યું લેસ એટલે માઇનસ લેસ. તો સરવાળો કોનો વધારે છે આપણે એડ નો, તો જે સાઈન વધારે છે આપવાની. ચલો તો લેસ ની સાઈન એટલી જ છે, આ વધારે છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે કઈ બેલેન્સ બોલવી આને, તો એને સમજાવો પાછું. બોલો આ કેશ બુકમાં ક્રેડિટ બેલેન્સ નો મતલબ કેવી બેલેન્સ? તો એનો મતલબ બધી અનફેવરેબલ બેલેન્સ છે. આટલી બેલેન્સ અનફેવરેબલ છે. અને કેશ બુકમાં ડેબિટ બેલેન્સ નો મતલબ શું થાય? ફેવરેબલ. તો આટલી બેલેન્સ આપણી ફેવરેબલ છે. તો કોણ વધારે છે ઓલ ઓવર? અનફેવરેબલ. તો આ જવાબ આવ્યો અનફેવરેબલ બેલેન્સ. એઝ પર દાખલાની શરૂઆત કેશબુક પ્રમાણે કરી હતી, તો જવાબ બદલીને આવી જાય પાસબુક. એટલે પાસબુકમાં એટલા જ મળતા. આ જ ક્વેશ્ચન નો આન્સર આપણા મટીરીયલ ની અંદર આપેલો છે તમને. લો આ જવાબ. ઓવરડ્રાફ્ટ એઝ પર કેશ વિધાઉટ ડેબિટ ક્રેડિટ વાળો, એને બદલે પ્લસ માઇનસ ની સાઇન આપી. પછી અટવાઈ જાવ. છેલ્લો જવાબ મારે તો જોવાનો 1000 રૂપિયા હું આવ્યો ઓવરડ્રાફ્ટ એઝ પર પાસબુક. જોઈ લો. હા એક મિનિટ આ દાખલો થઈ છે. બચાવ આપણે 1200 વાળો દાખલો લીધો ને, હા પણ આનો અહીં નથી આપ્યો જવાબ. હા ખાલી ક્વેશ્ચન જ છે. આ ક્વેશ્ચન હતો આપણો. ઓવરડ્રાફ્ટ એઝ પર કેશબુક 1200. તો આ દાખલો હતો, પણ આ હોમવર્ક માટે આપણે રાખ્યો હતો. ચાલો તો આ ક્વેશ્ચન નો આન્સર હતો. તો કોઈ દી અટવાશું. મેં પ્લેસ પહેલા તમે બીજી રીતે ગણ્યું હતું, મેં ના તો પાડી હતી. ફરે પણ એટલે તો હું ના પાડતો હતો, તો બીજી રીત તો થઈ. એટલે તો હું વારે વારે બોલતો અટવાયો. ફરીથી સિમ્પલ. આ બધા લખ્યા નહીં, મેં બધા અનફેવરેબલ લખ્યા છે. અનફેવરેબલ કઈ રીતે થયા? આ કઈ બેલેન્સ છે? કેશ બુકમાં કેવી બેલેન્સ છે? અનફેવરેબલ. તો અનફેવરેબલ બધી હોય ને ક્રેડિટ બેલેન્સ હોય. કેવી બેલેન્સ હોય? ક્રેડિટ. આ બધા મેં ક્રેડિટ અહીંયા ઓલો સમજાવતો હતો ને, એમાં ક્રેડિટ વાળા હતા બધા. ક્લિયર? ચલો આ બધા લખ્યા, બધા કેવા લખ્યા? ડેબિટ. આ કઈ બુક છે? કેશ બુકમાં ડેબિટ નો મતલબ ફેવરેબલ કે અનફેવરેબલ? હા તો મેં આખો સરવાળો કે આ ટોટલ અનફેવરેબલ એટલા છે. કેશ બુક પ્રમાણે ટોટલ ફેવરેબલ આટલા છે. તો કોનો સરવાળો વધારે જો તો? હા તો આને જવાબ મેં કીધું અનફેવરેબલ બેલેન્સ. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હતો? કેશ બુક. તો જવાબ કોના જેવો આવે? પાસબુક. તો ઓલા ભાઈને ક્યાં ખોટો પડ્યો? છેલ્લે જ ખોટો પડ્યો હતો ને. 2 મિનિટ પહેલા જ બતાવ્યું હતું ને કે ન્યાય દાખલાની શરૂઆત ક્યાંથી હતી? આ તો મેં ત્યારે જ કહી દીધું હતું કે મને ખબર છે કઈ રીતે છેતરાશ, કે જ્યારે અનફેવરેબલ બેલેન્સ હશે ત્યારે છેલ્લે આન્સર ખોટો પડશે.
ઓકે, તો આ રીતે લખજો કે દાખલા માટે પહેલા કીધું જે મેં તમને શું કીધું, મેં તમને ઓવરઓલ આ રીતે સમજાવ્યું. હવે તમને મારી રીત નથી સમજાતી, કોઈ પ્રોબ્લેમ. હા, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. સાઈન તમારે જે આપવી હોય. ચાલો, હું સમજી ગયો કે તમે કહો છો આને માઇનસ સાઈન આપી છે ને, આ માઇનસ સાઈન આપો. હવે માઇનસ આપો તો થાય જો. હા, વાંધો નહીં, પણ હું એ જ કહું છું, ના માઇનસ કીધા સાઈન. ને હા, પણ માઇનસ આ ભલે ને જો માઇનસ, પણ આપણે આગળ તો લખશું ને ફેવરેબલ. ચાલે ને, કોઈ વાંધો નહીં. આ જો બહુ અંત સાઈન તો તમે જે આપો તો કોઈ આને પ્લસ વિચાર સમજવા માટે કોઈ આપો. તમે ગમે એ સાઈન આપો, જોજો માઇનસ માઇનસ શું થાય? આ એટલે મેં પ્લસ કર્યા, દેખાણ. માઇનસ માઇનસ શું થાય? આ તો મેં પ્લસ કર્યા એટલે મેં એડ લીધું. આ ક્યાં અટવાય બધું ખબર છે? લો ઇક્વેશન બનાવો. બધાનું સોલ્યુશન એકમાં જ મેં દીધું હતું. એમસીક્યુ આવશે ત્યારે હું કરશો? જેમ કે બોલું અનફેવરેબલ બેલેન્સ એઝ પર કેશ બુક રૂપિયા 4000 ચેક issue but not present રૂપિયા 1000 A add B less C no add less અને D none of above. તો બેલેન્સ એઝ પર પાસબુક લાવવા માટે એડ કરશો કે લેસ કરશો? લેસ એડ એટલે મેં બધું આટવા. હવે આમાં આને બુદ્ધિ ન હોય, આ દૂધી નથી ખાતા તને બુદ્ધિ ન હોય છે. આ કઈ બેલેન્સ હતી? અનફેવરેબલ. તો મેં આ અનફેવરેબલ રાખેલું છે. ચેક હું હતો ઇશ્યુ, તો ચેક ઇશ્યુ વાળો પોઈન્ટ અહીંયા હોય. ચલો, તો અનફેવરેબલ માં એન્ટ્રી શું કરે? ઓવરડ્રાફ્ટ મારો ઘટાડે, લેસ કર્યા. ઓવરડ્રાફ્ટ લેસ કરે મારો, ઘટાડે ઓવરડ્રાફ્ટ. એમસીક્યુ નું સમાધાન આપી દે. એટલે હું સાઈન ને બધું હું જે એટલે હું વારે વારે બોલતો પહેલા દિવસ કે હું જે કહું છું એ બધી રીત એક હારે કવર થઈ જાય. એમસીક્યુ બનાવે ગમે એનો બનાવે, બધાના જવાબ અહીંયા આપ્યા. સાઈન બાઈન બધું એક હારે મસ્તી નું આવી જાય. એટલા માટે સર પણ આ મને ખબર ન પડે. ધ્યાનથી જો 2 મિનિટ માટે ધ્યાનથી જો. માન લો આ 5000 રૂપિયા સ્ટાર્ટિંગ પોઈન્ટ કેશ બુક છે. ધ્યાનથી જો, કેશ બુક છે, આ પાસબુક છે. અનફેવરેબલ બેલેન્સ આ બોલ્યા 5 આની કરતા રકમ બીજી ધારી લો પેલા 8500 આવી બેલેન્સ ઓલરેડી હતી. એક ચેક ઇશ્યુ ગયો કેટલા રૂપિયાનો? જો પેલા બે માં ઓવરડ્રાફ્ટ જ છે. આ 1000 નો ચેક ઇશ્યુ કર્યો તો કેશ બુક માં ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. આ લખ્યા પછી મારી બેલેન્સ જો કેટલા રૂપિયા છે? 8500 ને 1000 9500. પણ અહીંયા જે આ ચેક પ્રેઝન્ટ જ નથી થયો. પ્રેઝન્ટ થયો છે? નહીં, પ્રેઝન્ટ નથી થયો. તો અહીંયા બેલેન્સ કેટલી છે? 8500. તો બેમાં બેલેન્સ અલગ છે. હવે બીઆરએસ બનાવવો પડશે. હવે બીઆરએસ ક્યાં સુધારવાનું, ક્યાં લખવાનું? તમે પહેલા શીખવાડ્યું. સ્ટાર્ટિંગ પોઈન્ટ કેવો છે? કેશ બુક. જો અહીંયા બી શીખવાડ્યું કે સ્ટાર્ટિંગ પોઈન્ટ પાસબુક હતો તો પહેલા પાસબુક બનાવો, કેશ બુક હોય તો કેશ બુક, જે હોય પહેલા બનાવવાનું. જેમ કે આપણા દાખલામાં અહીંયા
સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? કેશ બુક. તો મેં અહીંયા બનાવ્યું હતું, પહેલા કેશ બુક બનાવ્યું. ચલો, તો સુધારો કેશ બુકમાં થાય. જે દાખલાની શરૂઆત થાય ઈ બુકમાં સુધારો કરવો. જો દેખાય આ મૂંછોની દેખાય તો કેશ બુક. તો એનો મતલબ સુધારો બી કેશ બુકમાં જ થાય. ક્યાં ચેક લખાઈ ગયો? ક્રેડિટ. પણ પાસબુકમાં જે આ ક્યાં નથી લખાણો? ડેબિટ. તો મારે પણ અહીંયા કેન્સલ કરવું પડે. તો ક્રેડિટ વાળી માહિતી ઘટાડવા માટે ક્યાં લખીશું? ડેબિટ સાઈડ. જેવા ડેબિટ કરીશ, હાજા જોજો હવે ઓવરડ્રાફ્ટ કેટલો હતો? જેવી આ નોંધ કરી ઓવરડ્રાફ્ટ જો કેટલો થઈ ગયો? 8,500. બોલો ઓવરડ્રાફ્ટ વધ્યો કે ઘટ્યો? હા, તો એક તો મેં લખ્યું હતું ઘટ્યો. સમજાણો? ઓકે. તો જો આપણે 9500 નો ઓવરડ્રાફ્ટ બેંક જેટલો થઈ ગયો 85. એટલે ઓવરડ્રાફ્ટ ઘટે. એટલે અલ્ટિમેટ સોલ્યુશન એમાં બધો એક હારે કવર કરી દે. ચલો, આનો આ દાખલો તમને હવે હોમવર્કમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો રાખજો? હવે પાસબુક. ન આવડે તો કાલે પાછું સોલ્વ કરશું. ચલો, હવે આ ઈઝી હતા. હવે આમાં થોડો મગજ આપવો પડે એવા ક્વેશ્ચન લઈએ. ચલો, જેમ કે પેજ નંબર 103, 104. આ દાખલો એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયેલો છે. ખાલી ઘણીવાર રકમ ડબલ કરી દે છે, રકમ અડધી કરી દે. માહિતી બેઠી આ રીતે જ લખી આવશે. આવું જ છે. કોમન સેન્સ લગાવવાની વાતો થાય. પાછું સેમ ટુ સેમ. હજી ઘણા બધા ચેપ્ટર એમાં એવા આવશે ને આડું આવશે તમારું 12 કે 12માં તમને અલગ રીતે સમજાવ્યું છે, હું સમજાવતો હશે અલગ હશે. પણ હું સીએ ના લેવલ થી ભણાવીશ અને જે એક્ઝામમાં અટવાવું નહીં રહે. પછી મારી રીત ન ભાવે, તમે છૂટા 12માં ની રીતે લખીશો, પણ થોડું અટવાય, નોલેજ બે ભેગો થાય, અટકાયા કરશે. તને થોડી વાર ભૂલી જવાનું 12માં ને પહેલા. મારી રીત ચેક કરવાની. આવડે શીખવું તો પડે ને પહેલા. આવડે તો ઓકે, ન આવડે તો પછી કાંઈ નહીં ચાલે. પણ એકવાર જોઈ લેજો મને વ્યવસ્થિત હું લખું છું. ઇન બુક ઓફ. દાખલામાં જો કોના ચોપડામાં કીધું છે પેલા? આર કોમ લિમિટેડ. શું બનાવો છો? બેંક reconciliation statement has on 31/3/2017. ચલો, પહેલો ટોપિક અહીંયા લખશો આપણે. દાખલાની શરૂઆત ધ્યાનથી જો શું કહે છે? ઓન કમ્પેરિંગ, કમ્પેર કરો છો કેશ બુક ઓફ આરકોમ ની કેશ બુક વિથ હિઝ પાસબુક. એટલે આમ કે છે આ કેશ બુક છે અને આ પાસબુક, આ બેને કમ્પેર કરો છો. તો કહે છે ધ ફોલોઇંગ ડિસ્ક્રન્સીસ એટલે તફાવત. તફાવત આવે છે વેર નોટેડ, એટલે આ બેમાં તફાવત આવે છે બેલેન્સમાં. સરખાવું છો ને તો નીચેના તફાવતના કારણ ધ્યાનમાં નોટેડ એટલે ધ્યાનમાં આવું કે આટલા કારણ એવા છે જેના કારણે બેની બેલેન્સ અલગ આવે છે. ચલો, તો પેલા બેલેન્સ છે કેટલી? તો દાખલામાં ક્યાંક આપ્યો છે કેટલી બેલેન્સ છે ગોતવાનો ક્યાંય છે? હા, આપ્યો છે પહેલો જ. કેશ બુક પ્રમાણે કેટલી બેલેન્સ આપી છે? 39,770. ખાલી હું વર્ડ લખ્યો છે? બેલેન્સ. ખાલી બેલેન્સ નો મતલબ ફેવરેબલ. તો જો અહીંયા આમ લખવાનું ફેવરેબલ બેલેન્સ એઝ પર કઈ બુક? કેશ બુક. ચલો, ફેવરેબલ નો મતલબ કેશ બુક માં કેવી બેલેન્સ હોય? ડેબિટ. તો ડેબિટ. અને નીચે શું કરી દેવાનું? ક્રેડિટ. એડ લેસ લખો હોય તોય વાંધો, એડ લેસ અત્યારે લખો તોય પ્રોબ્લેમ નથી. બોલો ડેબિટ માં અહીંયા બધા ડેબિટ લખો તો શું થાય?
એડ બોલો, પ્લસ બોલો, એડ. ચલો ડેબિટમાં એન્ટ્રી શું કરે? લેસ બોલો, સબટ્રેક્ટ બોલો, માઇનસ બોલો, જે બોલો. બસ આટલું વર્ક પહેલા કરવાનું, ફોર્મેટ બનાવવાનું. હવે આ માહિતી આમાં લખવાની. ચલો વાંચીને મને કોઈ કહી શકે પહેલામાં ક્યાં લખાશે ને કેટલા? હવે કોમન સેન્સ લગાવવાનો છે મુદ્દો. ક્રેડિટ સાઈડ 7500. ચલો પહેલો આન્સર આવ્યો એટલે અહીંયા લખવાના છે 7500. અને બહુ બધી વાર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. $7,500 ક્રેડિટ. ચલો 7,500 ક્રેડિટ. અને એમ કહું બહુ બધી વાર પૂછાઈ ગયેલું અને 2 વાર 3 વાર જોવાનું ક્યાંક તો એમાં એવું હશે કે આપણને અટવાડી દે. અહીંયા મારા પહેલા દિવસની ટેકનિક કામ લાગશે. નકરું શોર્ટકટ એટલે નો આપો. ક્રેડિટ સાઈડ 7,500. સરસ. ચલો ક્રેડિટ 7,500. કોઈને અલગ જવાબ આવતો હોય તો બી આપી શકે છે. ડેબિટ 7,500. ચલો ડેબિટ 7,500. और કોઈને આન્સર આવે તો આપી શકે છે. $7,500 ક્રેડિટ. કોઈ અલગ જવાબ આવે તો ડેબિટ 7,500. ચલો છે કોઈ આન્સર તો આપણે જોઈએ. આ કેશ બુક, પાસબુક. હવે અહીંયા બોલો એ સાંભળજો તો ખબર પડી જશે. નો જેને આવડતું એના માટે તો ખાસ. આઉટ ઓફ 20,500 એનો મતલબ પેલા આઉટ ઓફ 20,500 માંથી, એટલે 20,500 છે ટોટલ રકમ, એમાંથી હું થયું એમ કે 20,500 પે કર્યા હતા બેંકમાં. કઈ તારીખે? 27 કઈ રીતે? આ થ્રુ નો મતલબ દ્વારા. કઈ રીતે? ચલો થ્રુ કેશ એન્ડ ચેક. રોકડા નાખ્યા હતા, ચેક નાખ્યા હતા. કઈ તારીખે? જોજો બધો ખેલ શું છે. 27 તારીખ. બોલો બેંકમાં રોકડા રૂપિયા ને ચેક નાખી તો પહેલી નોંધ કોણ કરે? કેશ બુક. જો ડેબિટ છે, ડેટ બી લખું છું 27 તારીખ. રોકડા કેટલા રોકડા એ નથી ખબર ને કેટલો ચેક છે એ નથી ખબર, પણ ટોટલ રકમ ખબર છે આપણને. આ બંને ભેગા થઈને કેટલા? 20,500. પેલા આટલો સમજાણો સેન્ટેન્સ આવું કે છે. સરસ. આગળ વધો. પછી અહીંયા અલ્પ વિરામ છે. સ્ટોપ થયો સેન્ટેન્સ. નવો સેન્ટેન્સ ચાલુ થયો. ચેક જેની અમાઉન્ટ છે 7500. ચેકની અમાઉન્ટ કેટલી છે? 75. વેર કલેક્ટ ઓન 7th એપ્રિલ. ચલો સમજો. આપણે બીઆરએસ કઈ તારીખ સુધીનો બનાવવાનો છે? હા તો જો ઘટના બનાવો છો. આ 27 માર્ચ એટલે નાખ્યા, એમાં બેંકમાં ઘટના બની, એમાં ઘટના બની. આ 31 માર્ચ સુધીની ઘટના અને આ 7 એપ્રિલની ઘટના.
તો 20,500 માંથી 7500 ક્યારે કલેક્ટ થયા? 7 તારીખે. તો આ 7 તારીખ. તો બાકીના રૂપિયા તો 20,500 માંથી આટલા રૂપિયા કીધું ને, આમાંથી 20,500 માંથી આટલા રૂપિયા આ તારીખે કલેક્ટ, તો એના બાકીના રૂપિયા કેટલા વધ્યા? તો એ આ તારીખે કલેક્ટ થઈ ગયા હશે. બોલો, બેયમાં બેંકમાં બેલેન્સ સેમ છે? હા, પણ 10 તારીખે 8 તારીખે આપણે તો કઈ તારીખનું જોવાનું છે? 31 તારીખ. બોલો, 31 તારીખ સુધીમાં જમા થયા છે? તો આને ઇરેઝ કરો છો. ઇરેઝ કરવા કરતા આમ કરતો એટલે દેખાય. લો, દેખાય. બોલો, બેયમાં બેંકમાં 31 તારીખે બેલેન્સમાં તફાવત છે? ચલો, ક્યાં લખવાના બાકી છે? 7500 પાસબુક 31 7 તારીખ સુધી 31 તારીખ સુધી જોવાનું. તો બોલો, પાસબુકમાં 31 તારીખ સુધીમાં 7500 લખાઈ ગયા છે. તો કઈ બાજુ બાકી છે? ક્રેડિટ સાઈડ. તો ક્રેડિટ સાઈડ બાકી છે એટલે લખો 7500. ચેક. હવે જો કેવું હોય, આમાં બુદ્ધિ હાલતી બંધ થઈ, લોમણા જેને દૂધી ખાધી હશે ને હાલ છે. લો, આ ક્યાં લખત? હવે ફટફટ બોલે ક્રેડિટ. ઈ જ હતું ચેક ડિપોઝિટ બટ નોટ રેકોર્ડ ઇન પાસબુક અથવા નોટ ક્લિયર. તો 31 તારીખ સુધી ક્લિયર નહોતો થયો. બસ આવું કરી દઈએ આપણે. આ સીધી રીતે લખી દીધું હતું કે આટલાનો ચેક જ હતો 75. 27 તારીખે ઇશ્યુ કર્યો, ડિપોઝિટ કર્યો, પણ 31 તારીખ સુધીમાં હજી ક્લિયર નથી થયો. તો એક જ આંકડો હતો 7500. લાવડી ગયું ફટદાર. એ જ માહિતી મેં આવી કરી દીધી. બસ આવું હોય. આને સીએ કહેવાય. કેવું કહેવાય? સીએ કહેવાય. તો હવે કોમન, બે માંથી કોમન આંકડા કાઢી નાખો. જો દેખાય, બે માંથી કોમન આંકડા કાઢી નાખો. આમાં 13,000 છે, આમાં 13 હટાવી દો. તો હા, તો આને સીધી રીતે આમ કહી શકાય કે 27 તારીખે 7500 નો ચેક ડિપોઝિટ થયો, પણ હજી સુધી 31 તારીખ સુધીમાં આ ચેક હજી ક્લિયર નથી. કારણ કે કીધું 7 તારીખે ક્લિયર થયો એટલે. હા, તો 7500 બાકી છે. ક્યાં બાકી છે? ક્રેડિટ સાઈડ. તો લખ્યા ક્રેડિટ ચેક deposited but not clear by bank. બેંક દ્વારા હજી ક્લિયર નથી થયો. એવા 7500 રૂપિયા છે. તો બે રીતે સમજાવ્યું. આખા આંકડા લખીને સમજાવ્યું, પછી કોમન રકમ કાઢીને શીખવાડ્યું. ચલો, એટલે ઓલા પહેલા દિવસે કીધું હતું ને કે આ તારીખ સુધીમાં જો બે બેલેન્સ કાઢવી તો સેમ થાય, પણ એની પહેલા બેલેન્સ કાઢો તો અલગ આવે. તો એ જો ઈ લોજિક અહીંયા કામ લાગે. એટલે જે ભણાવો છો ને એવી રીતે ભણાવો છો કે તમને ખબર ન હોય આગળ શું થાય, પણ બધું કવર કરી દીધું. ચલો, નેક્સ્ટ પોઈન્ટ. પાછો મને વાંચીને આન્સર આપવાનો છે. ક્યાં લખાય, કેટલા? ડેબિટ, ક્રેડિટ, એડ, લેસ, જે બોલો. ઓકે, ચાલો. કેટલા? ઓકે, સરસ. ચાલો, ઓકે. ક્રેડિટ સાઈડ 1000, ક્રેડિટ સાઈડ 1000. કેટલા? ચલો, ક્રેડિટ સાઈડ 1000 કેટલા? 1000 રૂપિયા. ક્રેડિટ સાઈડ 1000, ક્રેડિટ સાઈડ 1000 કેટલા? 1000. ચલો, ક્રેડિટ સાઈડ 1000. સરસ. ચલો, બીજા કોઈ આન્સર આપી શકે તો? ક્રેડિટ 1000. ચલો, આ કેસમાં બધાને ક્રેડિટ સાઈડ 1000 રૂપિયા આવે છે. ચેક કરી લઈએ. કેશ, ચેક અને કેશ જેની અમાઉન્ટ હતી 48, વેર ડિપોઝિટ ઇન અ બેંક 26 માર્ચ. તો પહેલું વિચાર, પહેલી નોંધ ક્યાં થાય? કે ચેક ડિપોઝિટ અહીંયા થાય 26 તારીખ. કેટલા કેશ ને કેટલા ચેક ઈ નથી ખબર, પણ ટોટલ રકમ મને ખબર છે આમાં. ચલો,
કેટલા રૂપિયા છે એમાં ટોટલ 4800. ચલો એમાંથી કે છે ધ્યાનથી સાંભળજો. બટ ક્રેડિટ વોઝ ગીવન ફોર 3800. તો 31 તારીખ સુધીમાં ક્રેડિટ તો બેંકે કર્યા છે, પણ માત્ર કેટલા ક્રેડિટ કર્યા છે? 3800. એટલે આવું થઈ ગયું છે. તો બોલો આપણે 31 તારીખ સુધીમાં કેટલા લખ્યા કેશબુકમાં? 48. પાસબુકમાં કેટલા લખાણા? 38. બોલો બે માં બેલેન્સ સેમ છે? સેમ કરવા માટે બે ઓપ્શન. કા જો પાસબુકમાં ક્રેડિટ 1000 કરો તો સેમ થાય, અથવા એસ પર નિયમ પ્રમાણે ક્યાં લખવું છે? નિયમ પ્રમાણે સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? તો કેશબુકમાં સુધારો. ચલો તો અહીંયા 3800 છે, અહીંયા 3800 કરવો હોય 3800 તો ક્યાં લખવો પડે? કેશબુકમાં. અલગ ગમે એ બુક લો આ તો ક્રેડિટ. જો જેવા 1000 લખો ને તો 3800 બેલેન્સ થઈ ગયું. તો શું કરવું પડશે આપણે? ક્રેડિટ. ચલો ક્રેડિટ કરી દો. તો પહેલું ટ્રાન્ઝેક્શન, આ બીજું ટ્રાન્ઝેક્શન. ચેક deposited but not, અથવા check deposit but only credit given 38,000 બાકી હતા ક્રેડિટના એટલે કયા. એટલે હવે આવું સમજવાનું. સર આને બીજી રીતે તમે સમજાવી શકો? હા, ધ્યાન દેજો. ટોટલ કેટલા રૂપિયા નાખ્યા? 48. આમાં હું એવી ધારણા કરું છું 3800 કેશ હશે. ચલો તો કેશ નો નિયમ તો તમને ખબર છે. આજે હું કેશ બેંકમાં નાખો તો બેંકને તરત રોકડા મળે કે નહીં? આ તો બેંકે રોકડા જે મળ્યા ને લખી નાખ્યા. પણ જેમાં 1000 નો ચેક હું આજે બેંકને આપું તો બોલો એ 1000 ના રૂપિયા બેંક તરત લખે? કેમ નો લખે તરત? એને ક્લિયર કરવા વાર લાગે 2-3 દિવસ. હા, તો આ ચેક જે 1000 નો હતો ને ક્લિયર નથી થયો. એનો મતલબ 3800 રોકડા હતા એ લખાઈ ગયા છે. આ સેન્ટેન્સ આવું કહે છે. આગળ એમ જ હતું 20,500 માં ઉધારી લો 7500 રૂપિયા ચેક ના હશે તો બાકીના કેટલા વધ્યા? 13,000. તો 13,000 રોકડા ભર્યા હશે. રોકડા તો તરત જ મળે બેંકને. તો બે રોકડાની રકમ બે માં બોલે છે, પણ ચેકની રકમ અહીંયા બોલે છે, અહીંયા નથી. આવે ને મોર બોલે, એમાં નથી બોલતો. આ ઘટનાનું વર્ણન શીખવાનું છે તમારે. ચલો ઓર દાખલો પાછો વર્ડ એવો આઉટ ઓફ ચેક જેની અમાઉન્ટ છે 7800. ડ્રોન કર્યો, ઓલા ઉડાડ્યો છે ડ્રોન. તો આવું આગળ આવ્યું ત્યારે મેં કીધું કે ડ્રોન નો મતલબ લખવો, લખીને આ ચેક આપવાનો એટલે ઇશ્યુ. તો ઉપર લખી શકો ચેક ઇશ્યુ, ચેક ઇશ્યુ. અહીંયા ડ્રોન નો મતલબ થાય ચેક ઇશ્યુ. ડ્રો એટલે દોરવું, એનું ભૂતકાળ. ડ્રો નું ભૂતકાળ ડ્રો. અને ચેક લખીને આપણે આપવી, આપણે લેવીને એટલે એને ઇશ્યુ કર્યો. કે ઓન 26 માર્ચે ચેક ઇશ્યુ કર્યો હતો. ચેક રૂપિયા 2500 વોઝ અનકેશ્ડ. અનકેશ્ડ નો મતલબ રોકડા કરવા, ચૂકવવા અથવા રોકડા કરવા. અનકેશ્ડ, કેશ્ડ, અનકેશ્ડ. ચલો અનકેશ્ડ, કેશ નથી. ચલો અનકેશ નો મતલબ રોકડા ચૂકવવા અથવા રોકડા કરવા. તો રોકડા ક્યારે થયા? 3rd એપ્રિલ. કેટલાનો ચેક હતો? તો એનો મતલબ બેંકે રોકડા ચૂકવા, રોકડા કર્યા કઈ તારીખે? 3. કઈ સમજાણું હોય તો ચેક ક્યારે આપ્યો તો આપણે? ચલો તો જો ચેક ઇશ્યુ કરવી તો ક્યાં લખાય? પહેલી નોંધ કેશ બુકમાં ક્રેડિટ સાઇડ 7800. જો આવું થઈ ગયું. કઈ તારીખે? 26 માર્ચ. તો ઘણા બધા ચેક હશે, એમાંથી એક ચેક કે છે જો આઉટ ઓફ ચેક, એટલે 7800 માંથી આટલાનો ચેક. આટલાનો કેટલો છે? 2500. તો 2500 નો ચેક રોકડા કર્યા, રોકડા ચૂકવા
અનકેશ કરું એટલે રોકડા ચૂકવવા, રોકડા કર્યા ક્યારે? 3 એપ્રિલ. તો એનો બીજો મતલબ સમજો. ટોટલ કેટલા રૂપિયાનો ચેક હતો? બહુ બધા ચેક હશે, થોડાક રોકડા હશે મેં. એમાંથી 2500 બેંકે આ તારીખે ચૂકવા, આના સિવાયના એની સિવાયના આપી દીધા હશે. કઈ તારીખ સુધીમાં આપ્યા છે? 31 માં. બોલો બે વચ્ચેનો ગેપ. તો બસ ઘટનાનું વર્ણન જો 53 તારીખ, હા 31 તારીખે બેલેન્સ કરવા બેસો તો આવું છે. જો આ ઘટના આવું કે 31 તારીખ સુધીમાં આવું થયું છે, આ ઘટનાનું વર્ણન આવું થાય. બોલો 31 તારીખ સુધીમાં પહેલો ચેક કેટલાનો વધ્યો? અહીંયા વધ્યો, આ બે વચ્ચેનો ગેપ. ઈ ક્યાં ગયો ચેક? 2500 નો ચેક. તો કે ભાઈ 31 તારીખ સુધીમાં હજી ક્લિયર પ્રેઝન્ટ થયો, અને પ્રેઝન્ટ ક્યારે થયો છે? 3 એપ્રિલ. તો આપણે 3 તારીખનું જોતું થોડું જોવું છે. આપણે તો કઈ તારીખ સુધી જોવાનું? બોલો 31 સુધીમાં આ ચેક પ્રેઝન્ટ થયો, આ તો લખવાનું બાકી છે. ચલો હવે ક્યાં લખો? ક્વેશ્ચન ગમે ના લખો, થાય તો ડેબિટ હશે, પણ નિયમ પ્રમાણે ચાલવાનું. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? આ તો કેશ બુકમાં સુધારી શકાય, પાસબુકમાં નહીં સુધારવાનું. ચલો તો અહીંયા 5300 બેલેન્સ છે, અહીંયા 7800 છે. બે બાજુ સરખા કરવા તો ક્યાં ઘટે છે? અહીંયા તો હું સુધારી નથી શકતો, એટલે અહીંયા તો 5300 જ રહે. તો અહીંયા મારે 5300 કરવા છે, તો ક્યાં લખું? ડેબિટ સાઈડ. કેટલા લખું? 2500. તો આનો મતલબ 2500 ડેબિટ કરવા. અહીંયા લખો તોય ખોટું ન પડે, પણ નિયમ પ્રમાણે હાલશો. શું કામ? આગળ ખબર પડશે એટલે. તો ડેબિટ સાઈડ. ત્રીજું ટ્રાન્ઝેક્શન ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. આટલાનો ચેક હજી પ્રેઝન્ટ નથી. 31 તારીખ સુધીમાં આ 2500 નો ચેક પ્રેઝન્ટ થયો નથી, એટલે બેલેન્સ અલગ આવે છે. ચલો આપણી પહેલા બેલેન્સ જે છે લખી 39770. ટૂંકમાં આ લેંગ્વેજ બધી બદલવા મળ્યા. સિમ્પલ લેંગ્વેજ હોય ને, જો આ સિમ્પલ લેંગ્વેજ હતી. હું હતું ચેક ઇશ્યુ બટ નોટ હેડ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. કેટલાનો ચેક હતો? 2500. તો આ લેંગ્વેજ મેં બદલીને આલો કચરા ઘૂમ જગ ઘૂમ્યા, તો જગ ઘૂમે છે. આ સેન્ટેન્સ ને મેં બદલીને આવું કરી દીધું છે. એક ને એક ટોપિક, પણ ઘટના બદલી નાખો. આ ઘટનાને બદલીને આ નોર્મલ ઘટના હતી, આવું લખો તો બધાને ખબર પડી જાય. અને ગવર્મેન્ટનો પર્પસ છે, જેને ખાલી સીધું બોલે આવડતા ને એવા લોકોને કાંઈ જરૂર નથી. એને જરીક કોક ફેરવીને બોલે કાંઈ ન ખબર પડે તો એને સીએ બને શું કરવા છે આપણે? તો કે આ સેન્ટેન્સ ને જો બદલીને આવું કરે તો કેટલા લોકો સમજી શકે એ આગળ જવા જોઈએ. જે નથી સમજતા એના આઈધર રિપીટ કરો અથવા બહાર કાઢી દો. સીએ ના સિલેબસ ની બહાર જવા દે. તો આ ઘટના બી એક જ હતી, પણ લેંગ્વેજ બદલી. તો દાખલાની બનાવટ શીખવાડું છે કે આપણને અટવાડે કેમ. ચલો આવો 104 ઉપર પહેલું ટ્રાન્ઝેક્શન વાંચીને કયો ક્યાં? ડેબિટ ક્રેડિટ. હા ઘણા બધા આન્સર કેટલા? 17. ઓકે 3000 17000 17000 3000 17000 બે આન્સર છે આપણી પાસે. છે તો ડેબિટ જ. ડેબિટ સાઈડ 17000. કેટલા? 17. ચલો ડેબિટ સાઈડ 17, ડેબિટ સાઈડ 17. ચલો સરસ. બધાનો જવાબ સેમ આવ્યો. એક આન્સર અલગ આવ્યો પણ પાછો ચેન્જ થઈ. પાછો ચેક કરી લે. તો જો બરાબર જો આવા ક્વેશ્ચન હોય ને આવા, તો શોર્ટકટ કામ થઈ જાય કે અહીં આમ કરી દો આમ. પણ આવા સેન્ટેન્સ હોય ને ત્યારે સીધી શોર્ટકટ કામ ન કરે, પહેલા લખવું પડે ક્યાં કેટલા લખાણા ક્યાં કેટલા બાકી છે. નેક્સ્ટ પોઈન્ટ, ચેક ઇશ્યુ ટુ ક્રેડિટર 20000 25 માર્ચ. હમણાં લખ્યું તેવું જ આવ્યું.
25 માર્ચે ચેક ઇસ્યુ કર્યા છે, તો અહીંયા લખી દીધા 25 માર્ચ. 20 છે, સોરી. which out of which ચેક વર્થ એટલે મૂલ્ય 3000 નો એક ચેક હતો, were presented up to bank 31 માર્ચ સુધીમાં 3000 પ્રેઝન્ટ થઈ ગયા છે. તેનો મતલબ 31 તારીખ સુધીમાં પ્રેઝન્ટ થઈ ગયા છે 3000 ના. તો આવું ગઈ છે આ સેન્ટેન્સ. ચલો, તો અહીંયા 20 ની નોંધ થઈ છે, પણ બેંકે 31 તારીખ સુધીમાં 3000 જ હજી પ્રેઝન્ટ કર્યા છે. તો કેટલા પ્રેઝન્ટ થવાના બાકી છે? તો એનો મતલબ આ 17 બેંકમાં પ્રેઝન્ટ થાય 31 પછી ગમે ક્યાં, એ ડેટ નથી ખબર, આપણે ધારી લઈએ છીએ. તો સમજવા માટે આવું છે. આ ઘટનાનું વર્ણન કરી દીધું. આ બે માં બેલેન્સ સેમ કરવી તો ઓપ્શન કેટલા? ચલો, અહીંયા 20 છે, માની લો અહીંયા 20 કરવા હોય તો કેટલા લખવા પડે? 17. તોય ડેબિટ છે. અથવા મેં કહ્યું ના, હું અહીંયા ના સુધારી શકું, સ્ટાર્ટિંગ પોઈન્ટ કેશ બુક તો અહીંયા સુધારવાય. ચલો, અહીંયા 20 છે ને અહીંયા 3 છે. હવે આના જેટલા અહીંયા કરવા 3, ક્યાં લખો? ડેબિટ સાઈડ. કેટલા લખો? 17. તો 3 થાય. એટલે લખો ગમે એ બુકમાં થાય તો ડેબિટ જ. ચલો, તો 17 ડેબિટ કરવાના. ટ્રાન્ઝેક્શન નંબર 4, ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. અચ્છા સર, મેં કહ્યું શું છે? ખબર પડી કે મને? હું ખબર પડવા મળે તને ફટાફટ આવી તો? કેવી બુદ્ધિ આ કે કેવો ગોખી કે જો 7 તારીખ માર્ચ પછીનું જે કીધું ને બેઠું લખવાના. ગોખી જો તમે એક લાઈન માનસો ગોતી કે જ્યાં 31 માર્ચ પછીની ઘટના જેટલા રૂપિયા નાખીને બેઠી છાપવાની. જો 31 માર્ચ પછીની ઘટના કેટલા રૂપિયાની છે? જો છાપા 75 છે. જો સર મને આવડે, તમને શું ખબર પડે એમ? અને પાછું ઓર કે જો 31 માર્ચ સુધીની ઘટના આપી દીધી હોય તો જે ઘટના નથી આપી છાપવાની. એટલે કે શું? જેમ કે જો તો આ 31 તારીખ સુધીની ઘટના અપાઈ ગઈ છે બે, તો જે નથી આપ્યું એ વચ્ચેનો ગેપ છાપવાનો. પાછું જો ફટ માર્ચ પછીની ઘટના આપી બેઠી છાપવાની. માર્ચ સુધીની ઘટના તો બે વચ્ચેનો ગેપ હોય છાપવા. ઓકે, બેઠા જો આમાં આ માર્ચ સુધીની ઘટના આપી તો બે વચ્ચેનો ગેપ ગોતો ને છાપશે. સર પાસ થવા ક્યાંક તો કરું, મારો ફ્રેન્ડ આગળ વહી જાય, હું અહીંયા રહું તો કેમ મેળ કરવો મારે? હું તો ગોખવું પડે મારે તો. ચલો નેક્સ્ટ આગળ. ચેક 1000 નો એન્ટર થઈ ગયો કેશ બુક, બટ ઓમિટેડ. આવો શબ્દ કે આવી ગયો છે, ઓમિટેડ ટુ બી બેંક. ઓમિટેડ ટુ બેંક નો મતલબ બેંકમાં નાખતા ભૂલી ગયા. કઈ તારીખ સુધીમાં? 31 માર્ચ. થયું હું? ચેક મળી ગયો, કેશ બુકમાં લખી નાખ્યો, પછી આ ચેક ક્યાં નાખવાનો હોય? બેંકમાં. એ નાખતા ભૂલી ગયા છે. એટલે ઘટનાનું વર્ણન આવું છે. ચેક લખાઈ ગયો છે. કેટલાનો ચેક છે? 1000. કીધું કેશ બુકમાં લખી નાખ્યો ડેબિટ બાજુ, પણ બેંકમાં નાખવો જ નહીં તો આ ચેક ક્લિયર થાય? ક્લિયર થાય જ નહીં. તો અહીંયા બાકી છે લખવાનો. હવે ક્યાં ક્રેડિટ કરવું? ક્રેડિટ કરવાના પાક્કા કેશ બુકમાં, પાસબુકમાં તો નહીં. પાસબુક નહીં બોલતા ભૂલથી. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? ન્યાજ સુધારવા. આગળ પછી કામ લાગશે. હા, તો અહીંયા એનો મતલબ અહીંયા 0 બેલેન્સ. ફરીથી એક મિનિટ. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? આ જવાબ કોના પ્રમાણે આવે છે? એ પાસબુક પ્રમાણે આવવાનું કારણ બોલું છું કે અહીંયા હું સુધારી ન શકું. કેટલી બેલેન્સ છે અહીંયા? તો અહીંયા બી 0 કરવી છે મારે બેલેન્સ. તો એનો મતલબ કોના જેવું કરવું છે? આ ટ્રાન્ઝેક્શન બધા ફેરવું છે કોના જેવા?
હા, એટલે અહીંયા જે જવાબ આવે ને પાસબુક આવે છે. કે આમ ગોખવાનું નતું કે અહીંયા કેશ બુક એટલે છેલ્લે પાસબુક લખવાનું. આ રીઝન આપ્યું કે આ હું જે સુધારો કરીશ એ કોના જેવો કરીશ? પાસબુક. બોલો અહીંયા નોંધ થઈ છે ને, તો આ હું કેન્સલ કરું. જો ડેબિટ લખાઈ ગયા, કેન્સલ કરું ક્રેડિટ કરીને, તો જો પાસબુક જે બેલેન્સ થઈ ગયા, તો ઝીરો થઈ ગયા. આટલે નીચે લખતા હતા પાસબુક. અચ્છા એવું હતું સર? મેં કીધું હા. વધો આગળ કરો ક્રેડિટ. ફિફ્થ ટ્રાન્ઝેક્શન, ચેક રિસીવ but omitted to bank અથવા omitted to deposit into bank, omitted to deposit into bank. બેંકમાં ચેક નાખતા ભૂલી ગયા એવા ચેકના રૂપિયા રાખ્યા હતા 1000. ચલો નેક્સ્ટ પોઈન્ટ. એક ચેક છે 600 રૂપિયા, deposited into bank but omitted to record in a cash book and was collected by bank on 13 March. ઉપરની ઘટના ને નીચેની ઘટનામાં ક્યાંક ફરક હતો. ઉપરની ઘટનામાં ચેક મળ્યો, એ કેશ બુકમાં લખાઈ ગયો હતો, પણ બેંકમાં નાખતા ભૂલી ગયા હતા. આમાં ઉલટો થયો. આમાં બેંકમાં ચેક નાખી દીધો પણ કેશ બુકમાં લખતા ભૂલી ગયા છે. અને પાછી નવાઈની વાત તો બેંકને આ ચેક આપણે ડિપોઝિટ કર્યો અને બેંકે 31 તારીખ સુધીમાં આને કલેક્ટ કરી લીધો છે. આ કલેક્ટ થાય પાસબુકમાં ક્યાં લખાય? પણ અહીંયા રેકોર્ડ કરતા ભૂલી ગયા છે. આવું ઘટના છે. ચલો ક્યાં સુધારો કરવાનો? પાસબુકમાં નહીં. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો? કેશ બુકમાં સુધારો થાય. બોલો પાસબુકમાં કેટલી બેલેન્સ છે? તો મારે અહીંયા 600 લાવી છે. ક્યાં લખો? ડેબિટ સાઈડ. તો જો પાસબુક જેવું થાય. તો કેશ બુકમાં ડેબિટ બાકી હતા, તો લખો છઠ્ઠો ટ્રાન્ઝેક્શન. શેના? ચેક. નોટ ચેક deposited but not record in cash book. આમાં નહોતો લખ્યો એટલે લખાય છે 600. આમાં થોડી તકલીફ પડશે, છતાં સમજાવીએ છીએ. ચેપ્ટર 6 આવડી જાય પછી આ તકલીફ નહીં રહે. ટેમ્પરરી ત્યાં સુધી આ તકલીફ રહે, કારણ કે ટોપિક આખો અલગ છે. એટલે બિલ્સ રિસીવેબલ 520 પ્રીવિયસલી ડિસ્કાઉન્ટેડ વિથ અ બેંક હોય શું? તો યાદ કરો પાછો બિલ્સ રિસીવેબલ. શા માટે બનાવતા બિલ્સ રિસીવેબલ? બે કારણ હતા. કા ટ્રસ્ટ નો હોય, કા પૈસા છે. હા, તમારે પૈસાની જરૂર છે. હવે જો તો હું આ બિલ્સ બેંકને વેચી દઉં છું. આ બેંકને વેચવું એને કહેવાય ડિસ્કાઉન્ટ કર્યું. કે ભાઈ બેંક મારે પૈસાની જરૂર છે, તો એક કામ કર, એટલે આ બિલ મારું તો લઈ લે અને તું મને પૈસા આપ. તો બેંકે મને શું ફાયદો આમાં? તો આપણે કહીશું બેંક ભાઈ બિલ જેટલા રૂપિયાનું છે ને એટલા પૂરા નહીં આપતા, થોડાક રૂપિયા તમારે લઈ લો જે જોતા હોય, બાકીના રૂપિયા મને આપો, મારે પૈસાની જરૂર છે. ચલો, તો બિલ્સ કેટલા રૂપિયાનું હતું? પ્રીવિયસલી ડિસ્કાઉન્ટ કર્યું તો 520 નું બિલ, અને બેંકે ડિસ્કાઉન્ટ કેટલું કાપી લીધું હતું? આનો મતલબ શું થયો? મેં બિલ બેંકને કેટલાનો આપ્યો? 500. બેંકે મને રોકડા કેટલા આપ્યા? 500. આખી બેંક નો આપણી હોય, બેંકમાં ખાતું આપણું હોય, તો બેંકના મેનેજરને મેં 520 રૂપિયાનું બિલ આપ્યું, તો બેંકના મેનેજરે મારા ખાતામાં ડિસ્કાઉન્ટ કાપીને કેટલા રૂપિયા નાખ્યા છે? તો આવી આ ઘટના કહે છે. જો આવું થઈ ગયું છે, આને કહેવાય ડિસ્કાઉન્ટ કર્યું બિલ. તો બેંકે મને રૂપિયા દીધા, એટલે આ તો લખાય. હવે બિલ કોની પાસે હોય? પૈસા લેવા કોણ જશે? હવે કોની પાસે જાય? આપણા કસ્ટમર પાસે, એટલે ક્રેડિટર પાસે. આપણા ક્રેડિટરે કીધું બેંકને, કોના આપ્યા છે તો તારા બાકી રાખીશ. ટૂંકમાં પૈસા આપણને ના પાડી દીધી. આપણે જેના ઉપર બિલ ડ્રો કર્યું હતું વેચનાર તરીકે,
ખરીદનાર ઉપર એટલે આપણા ક્રેડિટર ઉપર પાકતી તારીખે વિથ બેંક હેડ બીન ડિસઓનર નો મતલબ ના પાડી કે આના પૈસા હું તમને નહીં આપું. કોણે ના પાડી? બેંકને ના પાડી. કોના દ્વારા ના પાડવામાં આવી? આપણા ક્રેડિટર દ્વારા, જેણે બિલમાં સાઈન કરી હતી ને કે હું પૈસા નહીં આપું. તો બેંકના પૈસા ગયા ને. હવે આપણે બિલ કોને આપ્યું હતું? બેંકને પૈસા મળ્યા તો બેંક આપણને પકડે, લાય ભાઈ પૈસા પાસ, હાલે તારું બિલ, આનું કઈ ન મળ્યું. ચલો, તો બેંક હું આપણને પૂછવા આવશે કે ઓલા બિલના પૈસા નથી મળ્યા તો તું મને રોકડા દે? નહીં. શું કરે બેંક? આપ્યા ત્યારે પાસબુકમાં લઈ દીધા, ખાતામાં નાખ્યા. એમ બેંકના ચેકના પૈસા ન મળે, જો અહીંયા મળી જતા હતા, આગળના દાખલામાં જો મળી જતા હતા, કલેક્ટ થઈ જતા હતા, આમાં કલેક્ટ ન થયા તો કલેક્ટ ન થાય કઈ નહીં, બેંક આપણા ખાતામાં કાપી લે પૈસા. પેલા કે નહીં, પેલા પૈસા કાપી લે, પછી આપણે ઝેરોક્સ કરવા જાય ત્યાં ઓટોમેટિક ખબર પડી જાય. ચલો, કેટલા રૂપિયા કાપી લીધા હશે હવે? 500 કે 520? 500 નહીં, 520. વિચારો કેમ એવું? હા, કઈ મફતમાં થોડી બેંક સેવા કરવા બેઠી. આપણે મહિના 2 મહિનાના રૂપિયા વાપર્યા અને પાકતી તારીખે પૈસા ન મળ્યા પાછા. તો ફરીથી બોલો, સાંભળો. જ્યારે બિલ ડિસ્કાઉન્ટ કરે ત્યારે બેંક પૈસા ઓછા આપે, પણ જો આ બિલ ડિસઓનર થાય, બિલ શું થાય? ડિસઓનર, ત્યારે બેંક પૂરા રૂપિયા પાછા લે. જેટલાનું બિલ હોય એટલા પૂરા. બિલ કેટલાનું છે? તો બેંક પૂરા 520 લઈ લે. બેંક પૈસા કાપે તો બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? એટલે મારે આનું જરૂર નથી, જરૂર હવે આ છે કે અહીંયા લખાઈ ગયા 520. આ ડિસઓનર થયું બિલ. એડવાઇસ વોઝ રિસીવ, પણ આપણને સલાહ ખબર ક્યારે પડી? 15 એપ્રિલ. તો એનો મતલબ 31 તારીખ સુધીમાં આવું થયું છે. આગળનું રાખો તોય વાંધો નહીં, મતલબ 25 તારીખ, હા 1 મહિના પહેલા રાખી દો, 2 મહિના પહેલા સમજવા ડેટ લખી દઉં છું. 1 ફેબ્રુઆરી ના રોજ 500 રૂપિયાનું આ બિલ ડિસ્કાઉન્ટ કર્યું હતું. આના પૈસા 2 મહિના પછી લેવા ગયો છે બેંક, પણ બેંકને ન મળ્યા. તો બેંકે 31 તારીખ સુધીમાં મારા ખાતામાંથી પૂરા રૂપિયા 520 ડિસ્કાઉન્ટ આરે કાઢી લીધા. પણ મને આની સલાહ ક્યારે મળી ઠેક? તો બોલો, 31 તારીખે સલાહ મળી હોય તો 31 તારીખે બેલેન્સ અહીંયા કરો તો મેચ થાય કોઈ દી? તો બસ, એટલે આ સમજવા માટે આનું કઈ કામ નથી, એટલે હટાઈ દો. એટલે ઘટના આવી છે ક્યારે? આ તો હરખું હતું, એ તો સુધારવાનું. બસ, ચલો, બે માં બેલેન્સ સેમ કરવા. ક્યાં લખવાના બાકી છે? કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. તો લખીશ ક્રેડિટ સાઈડ. છઠ્ઠું, શેનો ટ્રાન્ઝેક્શન હતું આ? બિલ્સ રિસીવેબલ. શું થઈ ગયું? ડિસઓનર. 520. ચલો, કોઈ ટેન્શન ન લેતા ફરીથી. કયું ચેપ્ટર છે? કયું? બિલ્સ ઓફ. બિલ હું કરાવ્યું? ક્યાં? ક્લિયર? ઓકે. ઇફ બિલ હું થાય? ઓન અ મેચ્યોર, પાકતી તારીખ. મેચ્યોર એટલે પાકતી તારીખે બિલ ડિસઓનર થાય શું થાય? તો બધું જ આપણે જર્નલ લખવાની જ છે. જો આવશે જ ને, આજે પાકતી તારીખે આ થયું, આ નથી થયું. જો નાદારી નોંધાઈ દે, પાકતી તારીખ કેમ ગોતાય, આ બધું આ ચેપ્ટરમાં આટલા બધા પોઈન્ટ કરવાના જો છે જ. આપણે જો ડિસ્કાઉન્ટ કર્યા બેંકમાં પાછા, કેટલાનું બિલ હતું જો તો? ડિસ્કાઉન્ટ કર્યું બેંકમાં, મળ્યા કેટલા? હા, તો જ્યારે ડિસ્કાઉન્ટ કરે ત્યારે પૂરા રૂપિયા ન મળે, પણ પાકતી તારીખે ડિસઓનર થાય ને તો બેંક પૂરા રૂપિયા પાછા. મફતમાં થોડા વાપરવા આપે આપણને કે 2 મહિના પૈસા. નકર તો હું તો આવું જ કરું રોજ. મારા એક મિત્રને કહું કે હું તારા ઉપર એક બિલ તૈયાર કરું છું, તું સાઈન કરી દે એમાં. ઈ બિલ હું લઈ લઈશ, હું મારી બેંકમાં જઈશ, એટલે 5 કરોડનું બિલ. મેં કીધું બેંકને લેતા ડિસ્કાઉન્ટ કરી દે.
મેં કીધું 1 કરોડ ઓછા દેજે, બસ 4 કરોડ દેતો હોય મને વાંધો નથી, 20% ડિસ્કાઉન્ટ. બેંક તો રાજી થઈ ગયા, હા 20% ડિસ્કાઉન્ટ, પૈસા જ પૈસા થઈ જાય. 5 કરોડનું બિલ મને આપ્યા કેટલા? 4 કરોડ. 3 મહિનાનું બિલ હતું. કેટલા મહિનાનું? મેં 3 મહિના 4 કરોડ બેંકના વાપર્યા. હવે પાકતી તારીખ આવશે તો બિલ કોની પાસે હોય? પૈસા લેવા કોણ જાય? કોની પાસે જાય? મારા મિત્ર પાસે, જેને સાઈન કરી. ઈ મારી બેંક ને કહેશે કોના આપ્યા છે તમને બાકી રાખે, 5 કરોડ નથી દેવાના થતા. ચલો ક્લિયર. હવે બેંક કોની પાસે પાછી આવશે? કારણ કે મેં બિલ બેંક ને આપ્યું હતું, તો બેંક ને હું કે લે તે મને 4 કરોડ આપ્યા એટલે 4 કરોડ પાછા તારા. તો હું થયું? 3 મહિના મફત 4 કરોડ વાપર્યા. કઈ વ્યાજ ન આપવું પડ્યું, પણ વ્યાજ લીધું હોત તો વ્યાજ આપવું પડે. તો બેંકે અમને ખબર પડે છે અમે કઈ સસ્તા જેવી ક્ષેત્ર છે. આ 3 મહિના મારા 4 કરોડ વાપર્યા, લાય પૂરા પૈસા પાછા. તો હવે થોડી થોડી સ્ટોરી સમજાણી શું છે તો વધારે ડિટેલ અહીંયા ભણશું ત્યારે આવશે. પણ આખું 2-4 જણાને મોટી થઈ ગયું બોલ્યો એટલે ત્યાં શું કહે છે? આને બિહેવિયર ઓફ ફાઇનાન્સ કહેવાય. જ્યારે બોલવી અને સામેવાળાને ખબર ન પડે ને તો એક્સપ્રેશન બદલી. એટલે હું બધા મોઢા જોતો કે કયો શબ્દ બોલવાથી ક્યાં કેટલો ફરક પડે છે, એટલે મને ખબર પડે ને રિપીટ કરવું કે નહીં. ઘણી વાર નહીં બોલો તોય રિપીટ કરતો, એનું કારણ આવું. એકાદ બે ના મોઢા જોઈ લીધા એટલે મારે પછી ખબર પડી કે ન ખબર પડી બિચારા. અડધામ જો હું છું આ એક્સપ્રેશન આવી હોય, ન ખબર પડે ને ત્યારે એક્સપ્રેશન આવી થતી, એટલે મારે મોઢા જોવા પડતા. અને અમુક ને વાતમાં જ મજા આવતી, એમાં કઈ ખબર જ નથી પડી એક્સપ્રેશન હું બદલી. આપણે આપણું કામ કરો કન્ટિન્યુ. ચાલો તો વધીએ આગળ. આવી ઘટના હતી, આ લખાય બિલ્સ રિસીવડ disorder but not the record in કેશ બુક માં હજી નથી, કારણ કે 15 તારીખે છે ખબર. અને ટીક કરી રાખજો આ 2 પોઈન્ટ ને. ચેપ્ટર 6 આવશે ને ત્યારે ઓટોમેટિક ખબર પડી જાય. અને પૂરું થાય ને પછી આ જોજો, આ ટીક કરેલું ન આવડે તો આપણે રિપીટ કરીશું પાછું. નેક્સ્ટ પોઈન્ટ સેમ ટુ સેમ. હવે શું છે? બિલ્સ પેએબલ. જેમ આપણે પાકતી તારીખે ક્યાં ગયા હતા? અમરતા. બિલ્સ રિસીવેબલ હતું. એમ જેણે બિલમાં સાઇન કરી હોય એના માટે એક્સેપ્ટ કર્યું, એના માટે શું હોય? તો એના માટે બિલ્સ પેએબલ. તો એને રૂપિયા દેવાનો હોય પાકતી તારીખે. તો આ વખતે જેણે પૈસા, જે વ્યક્તિએ પૈસા ચૂકવવાના છે બિલ્સના, એ વ્યક્તિ સુરત નથી, એને ક્યાંક જવું છે. ક્યાં? અમરનાથ. તો એને શું કીધું? હવે એને બેંકને કીધું કે આ બિલ કેટલા રૂપિયાનું છે પેએબલ, એને રિટાયર્ડ કરો. રિટાયર્ડ ને બાજુ લખ્યું છે પેડ કરી દે. કેટલાનું મેં બિલ આપ્યું? બેંકને કીધું લે 10,000 નું બિલ, હું હાજર નથી, આ જે વ્યક્તિ આ બિલ લઈને આવે ને એને તો પૈસા આપી દે છે, 10,000 રૂપિયા આપજે. પણ બેંકે કર્યું બાર્ગેનિંગ. બેંકે શું કર્યું? બાર્ગેનિંગ એટલે ભાવતાલ કરો, ભાઈ એટલા ને એટલા આપો, તમને હું વાંધો છે. તો બેંકે બાર્ગેનિંગ કર્યું આપણા કસ્ટમર આવે અને કેટલા પે કર્યા? પેડ બાય બેંક 98.50. મેં બિલ કેટલાનું આપ્યું? પણ બેંકે બાર્ગેનિંગ કરીને 98.50 જ ચૂકવા. બોલો 98.50 ચૂકવે તો પાસબુકમાં ક્યાં નોંધ થાય? ડેબિટ સાઈડ. કેટલા ચૂકવા બેંકે? તો અહીંયા પાસબુકમાં જેટલા ચૂકવા એટલા લખાય. પણ કે છે બટ પણ ફૂલ અમાઉન્ટ, ફૂલ એટલે જે પૂરેપૂરા રૂપિયા કેટલા છે? ફૂલ અમાઉન્ટ ઓફ બિલ્સ, એટલે બિલ્સ ની જે પૂરી રકમ હતી શું કહે છે? ક્રેડિટ કર્યા. ક્યાં? ઇન ધ બેંક કોલમ ઓફ કેશ. કેશ બુકમાં બેંક કોલમમાં ક્રેડિટ સાઈડ આવો થઈ ગયો. બેમાં બેલેન્સ અલગ છે. ચલો સુધારો. બોલો પાસબુકમાં સુધારું? સ્ટાર્ટિંગ પોઈન્ટ કોણ? તો અહીંયા સુધરે, અહીંયા ના સુધરે. ચલો હવે અહીંયા 98.50 છે, અહીંયા 98.50 કરવા છે. તો શું કરું? ડેબિટ. કેટલા? 150. તો બેલેન્સ જો સરખી થઈ ગઈ. તો ક્યાં લખવાથી સરખી થાય? ડેબિટ. તો પાછું લખીશ ડેબિટ. ટ્રાન્ઝેક્શન નંબર 7.
bills payable full amount credit into bank cash book 150 લો બધા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ ગયા આ સરવાળામાંથી આ બાદ કરવાના સોરી પ્લસ છે ને પેલા આ સરવાળો 60,000 20 60,020 આનો સરવાળો 10,020 20 આટલું થઈ ગયું ત્યાર પછી પૂરા 50,000 હવે એને કઈ બેલેન્સ બોલવી શું બોલવી એના માટેની ફરીથી ટેકનિક આ કઈ બેલેન્સ છે ફેવરેબલ કોના પ્રમાણે તો આ બધા ફેવરેબલ બેલેન્સના ટોપિક હતા 60,000 ની 20 ફેવરેબલ કેશ બુકમાં ક્રેડિટ બેલેન્સ નો મતલબ અનફેવરેબલ તો આટલી અનફેવરેબલ બેલેન્સ છે તો કોનો સરવાળો વધારે છે ફેવરેબલ કે અનફેવરેબલ આ તને ફેવરેબલ બેલેન્સ બોલવા ફેવરેબલ બેલેન્સ એસ પર સ્ટાર્ટિંગ પોઈન્ટ કેશ તો જવાબ કોના પ્રમાણે આવે શું કામ પાસબુક પ્રમાણે કારણ કે જો બધો સુધારો મેં કર્યો ને કોના જેવો કર્યો બાજુ અહીંયા 9850 તો અહીંયા 9850 કોના પ્રમાણે કર્યા પાસબુક એટલે જવાબ લખો છો પાસબુક તો ક્વેશ્ચન બહુ બધી વાર પૂછાઈ ગયેલો છે હવે આમાં રકમ ડબલ કરશે 4 ગણી કરશે એકાદ પોઈન્ટ આમ તેમ કરશે બીજું કઈ ન થાય આ જ આન્સર તમને આપણા ક્લાસની બોક્સમાં દાખલો આવ્યો એક્ઝામ્પલ નંબર 3 આવ્યો અને આનો આન્સર 50,000 રૂપિયા ગયા બરાબર પ્લસ માઇનસ લખો ગમે લખો પણ ગમે લખો એમાં મેં તમને કીધું ઘણી વાર થાય છેલ્લે અહીંયા ખોટો પડે અને 1-2 માર્ક્સ કપાઈ જાય અને આ તમને કોઈ માર્ક્સ કપાવવા નહીં પછી તમારી ઈચ્છા બહુ બળવાર હોય ચલો તો નેક્સ્ટ પોઈન્ટ સિમ્પલ આ 105 ને 106 નંબરનો દાખલો ટ્રાય કરો ફટાફટ ચાલો